એ જીવનું મૃત્યુ થયું હોય અને અહીંયા સબ પડ્યું હોય તો એ સબમાંથી શું ગયું હોય? તો અંદર આત્મદેવ હોય કે ન હોય? કયા રૂપે હોય? સામાન્ય સત રૂપે હોય. એક ધ્યાન દેજો, આ વાતને છે ને આમ દ્રઢ કરી લેજો. જે ગૂંચવાડો હોય ને એ ગૂંચવાડો ન રહે. એટલે આપણને તમને લોકોને સમજાવ્યું છે કે આ સ્થૂલ દેહ છે એ તો ખાલી સાધન માત્ર છે, બરાબર? જેમ આપણે કારનો ઉપયોગ કરીએ અથવા ટેપનો ઉપયોગ કરીએ એમ આપણા સૂક્ષ્મ દેહને લીધે આપણા કર્મફળ ભોગવવા માટે આ સાધનની જરૂર પડે. એટલે આ સાધન આપણને એટલા માટે જ મળે છે, બરાબર? અને ચૈતન્ય દેવ છે એની અંદર કોઈ વિકૃતિ થઈ નથી, એ અનેક રૂપે બન્યો જ નથી. એ સામાન્ય સત્ય રૂપે અણુની અંદર એક સરખો વ્યાપીને જ રહ્યો છે. એટલે એમાં કોઈ ફેરફાર થયા નથી. જે કંઈ પરિવર્તનશીલતા આવે છે એ આપણા પંચમહાભૂતોની પ્રકૃતિ જે છે, જે રજોગુણ, તમોગુણ ને સત્વગુણવાળી છે, એ પ્રકૃતિની અંદર જ ફેરફાર થાય છે. અને એ ફેરફારે પાછી આત્માની સત્તાને લીધે જ એ થઈ શકે એમ છે. જો આત્મા ના હોય તો પ્રકૃતિની અંદર એ ફેરફાર થાય એમ નથી, એ નિષ્ક્રિય છે, બરાબર? બીજું કે પ્રકૃતિની અંદર કોઈ પણ બીજ ના હોય તો સર્જન થાય ખરું? ધારો કે ધરતી હોય તો એ ધરતીની અંદર ખેડૂતે કોઈ પણ પ્રકારના બીજ ન નાખ્યા હોય તો વરસાદ વરસે, ખેડૂત ગમે એટલી ખેડે જમીનને, પણ અંદર બીજ ન નાખ્યા હોય તો અંદરથી ઉગે ખરું? તો એનો અર્થ એમ થયો કે નથી ધરતી કંઈ કરી શકતી, નથી વર્ષા કંઈ કરી શકતી, પણ જો બીજ હોય તો આ બંને સંયોગમાં જ છે. અને જે ઉગે છે એ બીજમાંથી ઉગે છે, ફૂલે ફાલે છે એ બીજના આધાર ઉપર છે. જો બીજ ના હોય તો વરસાદ પણ કંઈ સર્જન નથી કરતો, અને પૃથ્વી આધાર હોવા છતાંય એની અંદર એવા કોઈ બીજ નથી કે એ ઉગાડી શકે, બરાબર? એટલે એનો અર્થ એમ થયો કે બીજની મેઇન આવશ્યકતા છે, બરાબર? બીજ છે તો શરીર ઘડાયો છે, અને બીજ ન હોય તો આ શરીરની જરૂર રહેતી નથી, બરાબર? એટલે જન્મ જન્માંતરના સંસ્કાર અનુસાર પ્રકૃતિની અંદર વિકાસ થયો, અને એ વિકાસ થતાં 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 માનવ શરીર સુધી આવી ગયું. અને માનવ શરીરની અંદર પરમાત્માએ વિશેષ રૂપે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આપણને આપી દીધા. અને આ સાધન એટલા માટે આપ્યા કે જે સૂક્ષ્મ દેહ છે એને નિર્બીજ કરવાનું છે. જે આપણો સૂક્ષ્મ દેહ છે ને એને નિર્બીજ કરવો છે. આને નિર્બીજ કરીને પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયો છે એને પંચમહાભૂતમાં ભેળવી દેવાનું છે. બસ આ પુરુષાર્થ છે આપણો, બરાબર? જ્યાં સુધી આપણને સદગુરુની દૃષ્ટિ ન મળી હોય ત્યાં સુધી મનના માધ્યમ દ્વારા આપણે શું કરીએ છીએ કે સાધન અપનાવીએ છીએ. અને સાધનની અંદર આપણને જે રીતે માર્ગદર્શન મળ્યા હોય એ રીતે, કારણ કે સ્વયંને તો ખબર નથી કે આપણે ભૂલ ક્યાં કરી રહ્યા છે. એટલે જીવ છે એ કોઈના કહેવા અનુસાર અથવા ક્યાંક એ અચાનક જઈ ચડતો હોય, અથવા એના હાથમાં કોઈ પુસ્તક આવી જતું હોય, અથવા સંસારની અંદર એવા કોઈ પ્રસંગો ઘડાય તો એ પ્રસંગના માધ્યમ દ્વારા એને એનાથી છટકવું હોય અને એનાથી મુક્ત થવું હોય તો એ કોઈને પૂછે તો એને કંઈક સાધન બતાવવામાં આવે, અને એ સાધન કરો તો તમે આનાથી મુક્ત થાવ એમ કોઈ કહે. એટલે જીવ છે અજ્ઞાન કાળે અજ્ઞાનમાં છે, એને ખબર નથી કે આ સાધન કરવાથી આત્યંતિક દુઃખની નિવૃત્તિ થાય કે કેમ, એ નથી ખબર.
એટલે દરેક દવાઓ જે આપણે લઈએ છીએ સાધનના માધ્યમ દ્વારા, એ સાધન કહેવાય છે તો ટેમ્પરરી આપણને રાહત આપી દે છે, પણ આપણી અંદર રહેલા જે કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ છે એનું આમૂલ પરિવર્તન નથી કરી શકતા. અને નથી કરી શકતા એનું પ્રમાણ હું આપું એટલે છે એમ નથી, પણ તમે બધા જ કંઈક ને કંઈક સાધન કરેલા જ છે. અને એ સાધનની અંદર તમે શાસ્ત્રનું અધ્યયન કર્યું હોય તોય ભલે, ઉપવાસ કર્યા હોય તોય ભલે, સત્સંગનું શ્રવણ કર્યું હોય તોય ભલે, ધ્યાન કર્યું હોય તોય ભલે, મંત્ર કર્યા હોય તોય ભલે, દાન પુણ્ય કર્યા હોય તોય ભલે, પણ તમે બધા એક વસ્તુનો સ્વીકાર કરીને તમે અવશ્ય કહેશો કે અમારી અંદર રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ હજી ગયા નથી. બરાબર? એટલે જે ગયા નથી અને ખરેખર જીવ જેવામાંથી ઉત્પન્ન થયેલો છે એ વિશેષ રૂપે વૃત્તિ અંતઃકરણ સહિત જ્યારે ઉઠે છે તો એ જેની સત્તાથી ઉઠે છે એની જ એ માંગ કરે છે. આપણું અંતઃકરણ છે એ જેની સત્તાથી એ ચેતનવંતો થાય છે, એટલે એ માંગ કોની કરે? તો સુખની કરે, શાંતિની કરે, પ્રેમની કરે, આનંદની કરે. કેમ? તો એ મૂળ સ્ત્રોતમાંથી વિશેષ રૂપે અંતઃકરણમાં પ્રગટ થયું છે. બરાબર? અને એ પ્રગટ થઈને માંગે છે તો આ જ વસ્તુ, કારણ કે એ એના સ્વભાવમાં છે. બરાબર? પણ આપણને અજ્ઞાન છે, એટલે આપણે એ જે પરિબળ છે જેની માંગ કરીએ છીએ એને આપણે ક્યાંથી શોધવા માંગીએ છીએ? તો કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, સંબંધમાં આપણે પ્રેમ માંગીએ છીએ, વિષયોની અંદરથી આપણને સુખ ને આનંદ માંગીએ છીએ, સ્થાનની અંદર આપણે શાંતિ માંગીએ છીએ. તો આ બધું માંગીએ છીએ ખરા, પણ ત્યાં જતાં એવું થાય કે મનની જે કામનાઓ હોય એ કામનાઓ પૂર્તિ થાય એટલે મન છે એક ક્ષણ માટે શાંત થઈ જાય, અને શાંત થઈને અંદરની જે શાંતિ, આનંદ અને પ્રેમનો જે અનુભવ કરાવે છે તો સ્વરૂપનો છે, તો એનું આપણને જ્ઞાન નથી. અને આપણે માનીએ છીએ એવું કે આપણને બહારથી આ વસ્તુ મળી એને લીધે આપણને શાંતિ થઈ, આપણને આનંદ આવ્યો, આપણે આ વ્યક્તિની જોડે પ્રેમ મળ્યો એમ માનીએ છીએ. બરાબર? પણ આપણા બધાના અનુભવની અંદર છે કે કોઈની જોડે પ્રેમ મળે છે તો થોડા દિવસ પછી કંઈક નાની એવા વ્યવહારની અંદર આપણને દ્વેષ પણ મળી જાય છે. બરાબર? તો એનો અર્થ એમ થયો કે પ્રેમ નથી. અનુકૂળતા પ્રતિકૂળતાની અંદરના રહેલા સંબંધો છે, અનુકૂળ હોય તો સંબંધ હોય અને પ્રતિકૂળ હોય તો સંબંધ તૂટી જાય છે. બરાબર? મનને પસંદમાં હોય તો એને આનંદ આવે છે, નાપસંદ હોય તો એનો વિરોધ કરે છે. આ એના સ્વભાવમાં છે. બરાબર? તો આપણી દ્રષ્ટિ જે છે એ રાખવાની છે પ્રથમ ત્યાં કે જેમ તમને બતાવ્યું કે બિંબ હોય એની અંદર કંઈ બન્યું નથી, કંઈ બનવાનું નથી, એમાં હલક ડોલક નથી, કંઈ જ નથી. પણ અંતઃકરણ રૂપી જે અરીસો છે એની અંદર હલવાપણું છે, એમાં આભાસ છે, એમાં વિક્ષેપ છે, અને એ કંઈ પ્રસંગો ઘડાય તો એની અંદર વાતાવરણ દોડાય છે. તો એ દોડાય છે અરીસાની અંદર, અને આપણે અહીંયા ઊભા છે આપણે એને પ્રકાશીએ છીએ, એને જોઈએ છે. પણ અજ્ઞાનને લીધે આપણે માનીએ છીએ કે હું દુઃખી છું, હું સુખી છું, મને ભય છે, મારામાં વિક્ષેપ છે, મારામાં અશાંતિ છે. કેમ? તો આપણે પેલો જે અરીસાની અંદર પડતું આપણું જે પ્રતિબિંબ છે એને આપણે સત્ય માની રહ્યા છે. જે બિંબ છે જુદા જ છીએ, એને આપણે હજી એ તરફ નજર ગઈ નથી. બરાબર? એટલે આપણે સતત નજર ક્યાં રાખવાની છે? જોજો. આ અંતઃકરણ છે એ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે છે એના 4 નામ ભલે પડ્યા હોય, પણ એક જ વ્યક્તિ 4 કામ કરતી હોય એટલે એના 4 નામ પડવામાં આવે. જેવી રીતે પત્નીની સામે પુરુષ હોય તો પતિ, માની સામે હોય તો પુત્ર, બહેનની સામે હોય તો એ ભાઈ હોય, બાળકની સામે હોય તો એ પિતા હોય. બરાબર? પણ વ્યક્તિ તો એક જ છે. બરાબર? એમ આ અંતઃકરણ ચતુષ્પદી છે એ જુદા જુદા કામ કરે છે એટલે એના જુદા જુદા નામ પડ્યા. એમ
જ્યારે એ ઈચ્છાને વ્યક્ત કરે ત્યારે આપણે એને મન કીધું, કારણ કે એ ઈચ્છાને પ્રગટ કરે અને અનેક પ્રકારના સંકલ્પો વિકલ્પોમાં આપણને નાખે. અને કોઈ જ્ઞાતમાંથી જ વિચાર ઉઠશે, કારણ કે જેનું આપણને જ્ઞાન ન હોય એની કામના આપણે નહીં કરીએ. જેની આપણને ખબર હોય એની ઈચ્છા થાય, પણ જે વસ્તુની આપણને ખબર જ ન હોય તો એની આપણે ઈચ્છા નથી કરતા, બરાબર. તો વિચાર એ જ્ઞાતમાંથી જ આવે છે, તો એને આપણે એને બુદ્ધિ કીધી, બરાબર. અને જે વસ્તુ એને મેળવવી છે અને એમાં એની આસક્તિ છે, તો અંતઃકરણ એનું ચિંતન કરે છે. એટલે ચિંતન કરે છે એટલે આપણે એને ચિત્ત કીધું, બરાબર. અને બધી પ્રવૃત્તિ કરીને જ્યારે એ ફળ લઈને બેસે છે અને ભોગવે છે ત્યારે આપણે એમ કહીએ છીએ કે મેં ભોગવ્યું, મેં કર્યું, બરાબર. હવે અહીંયા આપણે થોડાક આગળ વધીએ કે એ જે મેં કર્યું એવો જે નામરૂપવાળો અહંકાર છે એ ભૂલે તો છે કે મેં કર્યું, બરાબર. પણ આપણને એક વસ્તુની ખબર છે કે આપણે એની સાથે એકરૂપ થયા છે, અને જ્યાં સુધી એકરૂપ થયા હોય અને આપણને એ ખબર જ ન હોય કે આપણે આના પ્રકાશક છે, આપણને ભાન થાય છે કે અંતઃકરણ શાંત છે, અંતઃકરણ વિક્ષિપ્ત છે, અંતઃકરણ સુખી છે, અંતઃકરણ દુઃખી છે, એનું જ્ઞાન આપણને થાય છે, તો આપણે એનાથી અસંગ હોય તો જ થાય. પણ જો આપણે એ રૂપ હોય તો આપણને ના થાય, બરાબર. પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે આપણે અસંગ છીએ ને, આપણે એની અંદર એક રૂપ થઈ ગયા છે. તમને ખ્યાલ હોય, કોઈ વ્યક્તિ ટીવીની અંદર પિક્ચર જોતું હોય તો શરૂઆતમાં એને ખબર પડે કે હું ટીવી જોઉં છું, અને એને પોતાની જે ચોઈસ હોય એ જ ચેનલ ચાલુ કરે, બરાબર. 5-10 મિનિટ થાય એટલે એ ભૂલી જાય કે હું જોઉં છું. એ શું કરે? એ ભૂલી જાય કે હું જોઉં છું. અને એની પસંદગી અનુસાર કોઈ વિષય જો એની પર આવતો હોય તો એની સાથે તાદાત્મ્ય થઈ જાય છે, બરાબર. અને એની સાથે એટલો એકરૂપ થઈ જાય છે કે એની અંદર જે કંઈ ઘટનાઓ ઘટતી હોય એ ઘટનાના આધાર ઉપર એના અંતઃકરણની અંદર રાગે ઉત્પન્ન થાય છે, દ્વેષે ઉત્પન્ન થાય છે. કોઈ એવા પ્રસંગો આવે તો એ રડે હોય છે, કોઈ એવા પ્રસંગો હોય તો એ હસે છે ને. ખરેખર ત્યાં શું છે? તો આપણે એમ કહીએ કે પડદા ઉપર તો ખાલી એક પટ્ટી ચાલી રહી છે, વાસ્તવમાં ત્યાં કાંઈ નથી. વાસ્તવમાં જોઈએ તો ખાલી એક પટ્ટી ચાલે છે, અને એ પટ્ટીની અંદર રોલ દેખાય છે, આપણી સામે ચિત્ર રૂપે પ્રગટ થાય છે, બરાબર. પણ એની સાથે એટલા બધા તાદાત્મ્ય થઈ ગયા કે ત્યાં જે ઘટનાઓ ઘટી એનું આપણી અંદર પ્રતિબિંબ પડ્યું, અને એ પ્રતિબિંબ પડીને આપણે એ જ વખતે સુખી દુઃખી અથવા હસતા આનંદમાં આવી જઈએ, અથવા રુદન કરીએ, અથવા હિંસા થાય, કોઈ એવા પ્રસંગ જોવે તો ભય પણ આવી જાય છે, બરાબર. તો આ બધું આપણી અંદર પ્રગટ થઈ જાય છે. ખરેખર આપણે જુદા છે, આપણને એની સાથે કોઈ સંબંધ નથી, અત્યારે કોઈ ઘટના નથી, ખાલી પિક્ચર જ ચાલે છે, અને પિક્ચરની અંદર જ આ ઘટના ઘટી રહી છે. છતાં એ સાચું છે એમ માનીને એની સાથે એક રસ થયા, અને એક રસ થયા ને એની અંદર જે કંઈ આવ્યું એનો બધો અનુભવ આપણને પ્રેઝન્ટ મોમેન્ટની અંદર આપણા અંતઃકરણમાં થાય છે, બરાબર. બસ એવી જ રીતે આ જગતના વ્યવહારની અંદર આપણે જ્યારે વિષયોની અંદર અથવા સંબંધની અંદર ઉતરીએ છીએ ત્યારે એની સાથે એવા એક રસ થઈ જાય છે કે એ પ્રસંગ જે કંઈ ઘડાય છે ને એની અંદર સુખ દુઃખ, શાંતિ, આનંદ, વિક્ષેપ, હિંસા, ધૃણા, ક્રોધ એ બધું ઉત્પન્ન થઈ જાય છે, બરાબર. એટલે અહીંયા સંતો શું કહે છે કે જ્યાં સુધી વ્યક્તિને એ ન ખબર પડે કે આ અંતઃકરણનો હું સાક્ષી છું, આ અંતઃકરણનો હું દ્રષ્ટા છું, ત્યાં સુધી આ અંતઃકરણની અંદર એક રસ થઈને જીવ બધું ભોગવે છે, બરાબર. પણ જો એને ગુરુમુખે થાય અને ગુરુ એને સમજાવે કે જે વસ્તુ દૃશ્યમાન થતી હોય એ પોતે ન હોય,
પણ એનો પ્રકાશનારો, એનો જાણનારો હંમેશા જુદો હોય. તો તું જુદો છે, આ તારામાં થતું નથી. આ અંતઃકરણનો સ્વભાવ છે. એણે પરમાત્માએ આપણને એવી દેણ આપી છે કે આ અંતઃકરણ છે એ અંદરનું અને બહારનું આબેહૂબ બતાવવું ને એ જ એનું કામ. ધારો કે તમારા મુખ ઉપર કોઈ ડાઘ ન હોય તો અરીસો ડાઘ નહીં બતાવે, પણ તમારા મુખની અંદર ડાઘ હશે તો અરીસો ડાઘ જ બતાવવાનો છે. પછી તમને એમ કહો કે અરીસો ડાઘ શું કરવા બતાવે છે, મારી અંદર તો છે નહીં. પણ ભાઈ તારી અંદર છે તો જ અરીસો બતાવે, ડાઘ ન હોય તો અરીસો ના બતાવે. બરાબર? એમ આપણું જે અંતઃકરણ છે એ એવું છે, એવું સાધન છે કે બારે જે કંઈ થતું હોય ને એનું પ્રતિબિંબ એ પાડે, આપણી અંદરે ઉઠતું હોય એનું એ પ્રતિબિંબ પાડે. અને આપણે એનાથી અસંગ થઈને આપણે જો જોઈએ અને આ બધા વમોળોથી જ્યારે શાંત થાય તો આપણા સ્વરૂપનું પણ પાડે. બરાબર? એટલે એક આનું પાડે છે, એક અહંકારનું પાડે છે અને એક આપણા સ્વયં સ્વરૂપનું પાડે છે. બરાબર? આ ત્રણ જે વસ્તુ છે એ અંતઃકરણની અંદર પ્રતિબિંબિત થયા કરે છે. બરાબર? આપણે ધ્યાન ક્યાં દેવાનું છે કે જે પ્રતિબિંબિત થાય છે એને જાણવાનું છે. જે પ્રતિબિંબિત થાય છે એને જાણવાનું છે. જો તમે એને જાણો તો એ તમને બતાવશે કે આ વ્યક્તિની સાથે સંબંધ કેવો રાખવો, કેવો ન રાખવો. બરાબર? આપણા અંતઃકરણની અંદર જે બીજ અંકુર ફોડે તો અરીસો બતાવે છે કે અત્યારે ક્રોધનું, કામનું, લોભનું, મોહનું આ પરિબળ એણે તરંગ જે હતું એ ઊભું કર્યું છે. એમ તો હવે આપણે એની સાથે થવું કે ન થવું, એનો ઉપયોગ કરવો કે ન કરવો, એ આપણે જો અસંગ થઈ જઈએ તો આપણને આ રીસો બતાવે છે કે તારા અહંકારની અંદર આટલી આટલી વસ્તુ છે. આ રીસો એ બતાવે છે કે બારે પ્રકૃતિ જે છે એ પ્રકૃતિ તારી સન્મુખ આવતા એને એક પ્રતિબિંબ સામે જે તરંગ હતું એનું એણે પાડ્યું અને એ પાડ્યું એમાં તારે જોઈ લેવાનું છે કે આ તરંગ જે આવ્યો છે પોઝિટિવ છે કે નેગેટિવ છે. તો તારે એની સાથે જોડાવવું કે નહીં, તારે એને અપનાવવું કે નહીં, કે તારે એને ત્યાંથી જ છોડી દેવું, શું કરવું. તો એ બધાનું ભાન આપણને ક્યારે આવે કે આપણે એનાથી જુદા પડ્યા હોય તો. બરાબર? અત્યારે આપણે જુદા પડ્યા નથી તો અત્યારે આપણે ક્યાં ઊભા છે એમ તો સમજી લો કે આપણે અત્યારે ભોગતામાં જ છીએ. અત્યારે આપણે કેવા છે? ભોગતામાં છે. અને એ ભોગતા કેવો છે? તો જેમ આપણે એમ કહીએ કે ડેટા અનુસાર પશુ પક્ષીઓ, જાનવરો જે રીતે વ્યવહાર કરે છે અને એ વ્યવહારની અંદર એ લોકોની બાયોલોજિકલ જે ડેટા હોય એ પ્રમાણે જે લોકોનું જીવન છે એનાથી ઉપરાંત એનું કાંઈ જીવન નથી. બરાબર? એટલે ખાય છે, પીએ છે, સૂવે છે, ઉઠે છે, સંબંધની અંદર વહે છે, બધું એ કરે છે. પણ ખરેખર જેમ પશુ કરે છે એમ જ આપણે કરીએ છીએ. એનાથી ઉપર હજી આપણે ઉઠ્યા બોલીએ છીએ આપણે કે આપણું સાધન માનવ શરીરનું છે, પણ માનવ કોને કેવો એ હજી આપણને ખબર નથી. હજી આપણને આપેલું જે સાધન છે એનો ઉપયોગ હજી આપણે કર્યો નથી. બરાબર? કેમ નથી કર્યો તો એ પણ તમને બતાવું કે જો તમે ઉપયોગ કર્યો હોય તો તમે અહીંયા ઊભા હો અને જો તમે ઉપયોગ ના કર્યો હોય તો અત્યારે તમે કેવા છો તો કે જેમ કઠપુતળીને રમાડનારો જે છે એને જેમ નચાવે એમ નાચે છે. બસ એવી જ રીતે સમષ્ટિના દ્રશ્યની સન્મુખ થતાં અંદર પડેલા જે ડેટા હોય એ પ્રમાણે આપણે સંબંધમાં અને વિષયોની અંદર આપણે નાચી રહ્યા છે. અને એવા નાચીએ છીએ કે આપણને એમ લાગે છે કે હું નાચું છું, પણ હકીકતની અંદર એ નચાવી રહ્યો છે. હજી આપણે નાચતા નથી. કેમ? જો આપણા કંટ્રોલમાં બધી વસ્તુઓ જો હોય તો આપણે કામને, ક્રોધને, લોભને, મોહને એના વિચારના માધ્યમ દ્વારા જે આપણે ગતિ કરીએ છીએ એ આપણે ગતિ ન કરી શકીએ. બરાબર? એટલે આપણે અત્યારે આપણી પરિસ્થિતિ કેવી છે તો પશુ છે એ આની જરૂર પડે એટલું જ આગળ ગતિ કરે છે.
ત્યારે માનવ છે આનાથી ઉપરાંત ઉઠી ગયો છે. બરાબર. એના સ્વાદમાં, એના શબ્દમાં, નેત્રના માધ્યમ દ્વારા રૂપમાં, વિષયોની અંદર વિચારના માધ્યમ દ્વારા ભોગમાં વયો ગયો છે. મનુસ્મૃતિ અનુસાર જોઈએ તો આપણે બે ફાર્મમાં છીએ અત્યારે, આપણે નિયમની બહાર છીએ. બરાબર. આપણને નેત્રને વ્યવહાર પૂરતો જ ઉપયોગ કરવાનો છે, એને બદલે આપણે નેત્રનો વ્યવહારની ઉપરાંત આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. ન જોવાનું આપણે જોઈ રહ્યા છીએ, ન ભોગવાનું આપણે ભોગવી રહ્યા છીએ. પેટને જરૂર નથી તો આપણે એને ખવડાવી રહ્યા છીએ. જેટલી આવશ્યકતા છે એટલું તો છે, છતાં ઉપરાંત આપણી વાસના અનુસાર આપણે એને માંગી રહ્યા છીએ. તો એનો અર્થ એમ થયો કે આપણે પશુથી પણ બેતર ગયા. બરાબર. પશુ વર્તમાનમાં જીવતો હતો, વર્તમાન એનું અસ્તિત્વ હતું, પણ એ મુક્ત એટલા માટે ન થયા કે એને સાધન અને સાધનની સત્તાનું અજ્ઞાન હતું, એટલે એ મુક્ત ન થયા, ને તો એનું જીવન વર્તમાન જ છે. બરાબર. તો અહીંયા એવું છે કે આપણું જીવન વર્તમાનમાં નથી રહ્યું. જો પશુને વર્તમાન હતું એટલે આપણે એમ કહીએ કે પ્રકૃતિની અંદર વનસ્પતિથી માંડીને, કીટ પતંગોથી માંડીને અહીંયા સુધી પશુ યોનિ સુધી આવ્યા, એનો વિકાસ થયો અને ત્યાંથી વિકાસ થઈને છેલ્લે માનવ સુધી આવ્યો. એ એટલા માટે આવ્યો કે એની અંદર અહંકાર જ નહોતો, નામરૂપવાળો અહંકાર નહોતો, વર્તમાન જીવન હતું એટલે વિકાસ થયો. બરાબર. હવે અહીંથી વિશેષ વિકાસ કરવાનો હતો. આ પરિધિની અંદરથી આપણે મુક્ત થઈને આપણે મૂળ સ્વરૂપમાં જવાનું હતું. એના બદલે એવું થયું કે આપણે આ શરીરને મેળવ્યા પછી સમાજ અને શાસ્ત્રના ધર્મના એવા સંસ્કારો આપણને મળ્યા કે જે સંસ્કારોના વમોળોની અંદર આપણે ગૂંચવાતા જ ગયા છે, અહંકારનું સ્વરૂપ બદલાવતા ગયા છે. અને થયું છે એવું કે આપણી પસંદગી, આપણા વિચારના માધ્યમ દ્વારા આપણે જીવન જીવી રહ્યા છે અને ભોગમાં જઈ રહ્યા છે, ગતિ કરી રહ્યા છે, પણ આપણે હજી જે જોઈએ છે એ આપણને મળતું નથી. બરાબર. એટલે ચૂક્યા શું છે તો કે પહેલું તો એ કે પહેલાં વર્તમાનમાં હતું એટલે સમષ્ટિમાં વિકાસ થતાં થતાં એ આવ્યું માનવ શરીરમાં, અને માનવ શરીરની અંદર વિકાસ કરવાનો હતો કે આમૂલ પરિવર્તન લાવવાનું હતું અને સ્વને તમારું સ્વરૂપ છે એને જાણવાનું હતું. એને બદલે આપણે અહંકારને જાણ્યો અને અહંકારને પોષવા માટેની પ્રવૃત્તિ અત્યાર સુધી આપણે કરી રહ્યા છીએ. ચાહે સમાજનો અહંકાર હોય તોય ભલે, ચાહે ધર્મનો અહંકાર હોય તો પણ ભલે, કોઈ સાધનાનો અહંકાર હોય તોય ભલે, તમે ભગવું પહેરવું હોય તો એનો અહંકાર હોય તોય ભલે, પણ છે અહંકારનું સામ્રાજ્ય, અહીંયા ચૈતન્ય દેવનું સામ્રાજ્ય નથી. બરાબર. એટલે થાય છે શું તો કે આ મન છે, જેમ આપણે તમને કહેવામાં આવ્યું કે કેસેટની અંદર પિક્ચર ઉતરાતા તો એને ભૂસ્યા, એમાં ભજન ઉતાર્યા, ભજન ભૂસ્યા એટલે સત્સંગ ઉતાર્યો, પણ સત્સંગ ઉતારીને હજી એને આપણે વાગતી જ રાખી છે, એને પૂરેપૂરી ભરેલી જ છે, આપણે એને કોરી કરી નથી. બરાબર. તો હવે આપણે કોરું કરવું છે તો અત્યાર સુધીની સાધનામાં તમે જુઓ કે ખરેખર તમે કોરી કરી કે તમે અહંકાર વધાર્યો છે. જો કામ, ક્રોધ, લોભ, મોહનું જ્યાં સુધી આમૂલ પરિવર્તન ના થાય ત્યાં સુધી બધી સાધના જૂઠી, એકેય સાધના સાચી નહીં. આપણે કોઈ સાધનાનો ગર્વ નહીં કરી શકીએ કે મેં આટલા ઉપવાસ કરું છું એટલે હું સાત્વિક છું, હું ભક્ત છું, એમ નહીં કરી શકે. પરમાત્મા કહે છે કે મારો ભક્ત તો એ છે કે જે બધામાં મને જુએ છે અને મારા સ્વરૂપને સમજીને વ્યવહાર કરે છે, જેની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ છે જ નહીં. મારો જે સ્વભાવ છે એ જ સ્વભાવ મારા ભક્તમાં પ્રગટ છે. બરાબર. તો એનું જો આ કહેવું હોય તો હવે તમે જુઓ કે આપણે બધા એમાં છીએ. જુઓ તમે કામને જીતો, તમે ક્રોધને જીતો, તમે લોભને જીતો, તો આપણને ખબર પડે છે કે સાધના કાળમાં વધ્યો છે પણ ઘટ્યો નથી. કારણ કે જેમ એક બાળકને બંદૂક કે છરી ન આપવામાં આવે તો રસ્તા ઉપર એ જતો હોય અને કોઈની સામે ઝઘડો કરે તો એ હાથ જોડીને કહેશે બાપા જવા દો ને, હવે નહીં કરું, બરાબર, સોરી કહી દઉં છું, પણ જવા દો મારા રસ્તે. એમ
પણ જો એના હાથમાં છરી અને બંદૂક હોય તો એ સોરી કહેશે ખરો? એ શું કહેશે કે તારથી થાય એ કરી લે, નહીં કહું ચાલ, અને બહુ થશે તો આવો હલાવીશ, બરાબર? એમ સાધક છે એ હલાવવા તૈયાર છે. જો સાધકના હાથમાં સાધન આવ્યું છે, સાધકના હાથમાં ગુરુનો ગર્વ હોય તો એ ભલે ને, સાધનાનો ગર્વ હોય તો એ ભલે, એ એના હાથમાં આવી ગયું છે. તો હવે એ સાધક કેમ કહેવું? જોજો, આ બધું બહુ સમજજો, એને વિચારજો. હું આંગળી તમારા તરફ નથી કરતી, હું આંગળી એ મન ઉપર કરું છું કે આ મન છે, એ મન જે છે એ માને છે કે હું ધર્મપરાયણ છું, હું સંતપરાયણ છું, હું શાસ્ત્રપરાયણ છું, હું ઈષ્ટપરાયણ છું. તો ખરેખર જો એમ હોય તો આ બધી વસ્તુઓ જે એની અંદર આવે છે એ આવવી જોઈએ કે ન આવવી જોઈએ? એનું આમૂલ પરિવર્તન થવું જોઈએ કે ન થવું જોઈએ? બરાબર. બીજું કે આ મન જે છે એ નિર્મળ હોવું જોઈએ, એ સતનું જ દર્શન કરતું હોવું જોઈએ. એને બદલે તમે જુઓ તો એ સંપ્રદાયમાં જાય તોય ભલે, સમાજમાં જાય તોય ભલે, એ ક્યાંય તીર્થવા જાય તોય ભલે, પણ આ મન દર્શન આપણને શું કરાવે છે? તો તમે જોજો, કોઈ હાયલું ન હોય તો એ રૂપનું દર્શન કરાવશે. કોઈ હાયલું ન હોય, બિચારાને ખબર ન હોય, તો એ તીર્થમાં જે મૂર્તિ હોય, જે સ્થાન હોય, એ સ્થાનનું વર્ણન કરીને આપણી આગળ એવી અભિવ્યક્તિ કરે કે આમાં જગદંબાનું, આ શિવનું છે, આ સંતનું છે, એમ કરીને આપણી અંદર અભિવ્યક્તિ કરી અને એક ભાવને જે રીતે એને જ્ઞાન મળ્યું હોય એ પ્રમાણે એને પ્રગટ કરે છે. અને થોડો વખત એ આનંદ લે છે, કારણ કે ઘરનું જે રૂટીન વાતાવરણ હોય એનાથી ત્યાં દૂર થયો એટલે એને નવું વાતાવરણ મળ્યું એટલે એને થોડો આનંદ આવ્યો, બરાબર? એ ફ્રેશ થયો, બરાબર? હકીકતની અંદર એ મને જે આપણને દર્શન કરાવ્યું, એ મને જેનું વર્ણન કર્યું, કોનું? તો કે સ્થૂલનું, બરાબર? એનાથી કોઈ ઊંડું ઉતરું હોય, કોઈ મંત્ર જાપ કર્યા હોય ને એવું હોય, અને જેનું અંતઃકરણ થોડું સૂક્ષ્મ બન્યું હોય, તો આ મન ત્યાંના તરંગોનું કરાવશે અને એની અભિવ્યક્તિ કરશે, બરાબર? એનાથી થોડુંક વધારે સૂક્ષ્મ ગયું હોય તો અંતઃકરણની અંદર ત્યાંની અવસ્થાનું ભાન કરાવશે, બરાબર? અને એનાથી ઊંડું ગયું હોય તો પ્રકૃતિ શૂન્યમાં છે, અને તમને ખ્યાલ હોય તો એવા પ્રકૃતિના વાતાવરણમાં જાઓ, અથવા સાગરની સામે જાઓ, અથવા વૃક્ષોની સામે જાઓ, તો તમે શૂન્ય થઈ જાઓ છો. તો આ મન શૂન્યનો અનુભવ કરાવશે, બરાબર? પણ આ મન ક્યારેય આપણને સતનો અનુભવ કરાવ્યો છે? કારણ કે એ કર્તૃત્વના ભાવમાં નીકળ્યો છે, હું કરું છું એવા જ્ઞાન સહિત નીકળ્યો છે. તો એની દૃષ્ટિમાં આવશે શું? તો કે આવું બધું એને આવશે, અને આવું બધું આવીને એ આપણને એની અભિવ્યક્તિ કરીને આપણને સંતોષ આપીને આપણને એમ કહેશે કે તું બધા લોકો જે માસ છે એ માસથી તું જુદો છે અને તું આગળ જઈ રહ્યો છે, બરાબર? પણ હકીકતની અંદર જેમ સાધન લઈને ફરતો બાળક હોય અને એનો અહંકાર જે હોય ક્યાંય નમતો ન હોય, એમ સાધકનો અહંકાર છે એ નમતો નથી. અજ્ઞાનીનો જે ક્યાંય જતો નથી, એ તો હજી નમી જાય છે, હજી એમ કહી દે છે કે કોઈ જપ તપ કરતો હોય તો એ હાથ જોડી દે અને એમ કહી દે કે બાપા એ તો ભજન કરે છે, હું તો એમાંનું કાંઈ કરતી નથી, બરાબર? તો એ નમી જાય છે, એ વંદને કરી લે છે. પણ આવો જે સાધક છે નમતો નથી, બરાબર? એનો અહંકાર ઘન થતો જાય છે, અહીંયા એનું અજ્ઞાન સતત રહે છે. હું જાણું છું એવા ભાવમાંય એ પોતે અભિવ્યક્ત કરતો જાય છે, અને અભિવ્યક્ત કરીને શ્રવણની કળા એ ખોઈ દે છે, બરાબર? તો આ મન છે એ કોઈની સાથે પણ સંબંધ કરાવે છે, અથવા અંદર જાય અને આત્માની સાથે એને સંબંધ કરવાનો છે, તો એ ત્યાંય આત્માની સાથે સંબંધ નથી કરાવતો, ત્યાં પ્રાણનો સંબંધ કરાવે, પ્રાણના અનુભવનો સંબંધ કરાવે.
અંતઃકરણ શાંત થયું હોય તો અંતઃકરણના શાંતનો અનુભવ કરાવે. પણ હજી સુધી આ મન છે પોતાનું અસ્તિત્વ છોડીને શરણાગત નથી થતું. તમે આંખ બંધ કરીને બેસો એટલે મનની બધી હિલચાલ તમને દેખાવા માંડશે. બરાબર? તો જે મન છે એને સતનું ભાન નથી, એને સાધનનું જ્ઞાન નથી, તો એ સાધના ન કરી શકે. આપણી દૃષ્ટિ ખૂટે છે ક્યાં? બસ અહીંયા જ ખૂટે છે કે આપણે ક્યાંથી લંગર છોડવાનું છે, કોને છોડીને હાલવાનું છે. તો અહીંયા જેમ તમને કહ્યું કે કબીર કહે છે, જે કૃષ્ણમૂર્તિ કહે છે, અષ્ટવક્ર કહે છે, વશિષ્ઠ મહારાજ કહે છે કે તમને મારા પ્રદેશમાં આવવું હોય, તમને મારા સ્થાનમાં આવવું હોય, તમારે સતની અંદર સ્થાન મેળવવું હોય તો તમારી પાસે જેટલું છે ને એનું દાન કરી દો. જેટલું જ્ઞાન છે ને એની શંકા કરી નાખો કે આપ અમારી પાસે જેટલું જ્ઞાન છે ને બધું નકામું છે. આ જ્ઞાનથી હું કંઈ મેળવી શકું એમ નથી. આ જ્ઞાનથી મારો અહંકાર વધી જાય એમ છે. બરાબર? હું કંઈ નથી જાણતો એવી સ્થિતિમાં તમે જો આવો તો તમારું જે નિરીક્ષણ છે એ સમગ્રતાથી થશે. તમે જોજો, તમે પ્રેક્ટિકલમાં જો ઉતરતા હો તો અજાણી ભૂમિની અંદર તમે જાઓ ત્યારે તમે જોજો કે તમે સજાગ કેટલા છો. અજાણી વ્યક્તિ આગળ પણ તમે બેસો ને તોય તમે અંતર જોજો કે તમે અજાણી વ્યક્તિની આગળ બેસતા તમે પૂરેપૂરા કેટલા સભાન રહો છો કે જેથી તમને એમ ખ્યાલ આવે છે કે આ માણસ કેવો છે મને નથી ખબર, ક્યારે શું કરશે એ નથી ખબર. તો તમે ક્યાંય પણ તમારી વૃત્તિને બીજે ભટકાવતા નથી, પણ સતત ત્યાં હાજર રાખો છો. બરાબર? પણ શેના માટે રાખો છો? કારણ કે તમારા માટે એ અજ્ઞાત છે, તમારા માટે સ્થાન અજ્ઞાત છે, તમારા માટે રસ્તો અજાણ્યો છે. એટલે તમે 100 વાર રસ્તામાં જે કોઈ મળે એને તમે પૂછો છો કે આ રસ્તો ક્યાં જાય છે, મારે જ્યાં જવું છે ત્યાં જાય છે કે નહીં, એમ તમે 100 વાર પૂછો છો. કેમ? ભાઈ ક્યાંક આપણી ગાડી ભટકી ન જાય. બરાબર? તો સાધનામાં તમે જઈ રહ્યા છો, તમે આ કામ કર્યું છે કે હું પૂછું તો ખરો કે મારી જે સાધનામાં હું હાલું છું, હું ભલે જ ગમે તે સાધન લઉં, મારા અંતઃકરણને અનુકૂળ પડે એ સાધન હું લઉં, તો આ સાધનની અંદર મારે પૂછવું તો જોઈએ ને કે આટલા વર્ષથી હું આ કરું છું તો મારી અંદર મારો કામ, મારો ક્રોધ, મારો લોભ, મારો મોહ કેમ જતો નથી? હું ક્યાં ગલત છું? હું રસ્તામાં બરાબર છું કે નહીં? પૂછવું તો પડે ને આપણને કે આપણે રસ્તો કાં આટલા વર્ષોથી જો સંતો મેળવી લેતા હોય તો આપણે કાં નથી મેળવતા ને? બરાબર? તો આપણે પૂછવું પડે એમ. તો એવી જે વ્યક્તિ છે જેની સાચી જિજ્ઞાસા છે, જેની અંદર સાચી ભૂખ લાગી છે, અને એવી વ્યક્તિ જ્યારે એ રુદન કરે અને એવી વળ બને ત્યારે સમષ્ટિનો લોહ છે કે એની સન્મુખે એવો સદગુરુ મૂકી દે. બરાબર? અને એ સદગુરુ મૂકે એ આપણી ભૂલ ક્યાં બતાવશે? તો આપણને એમ કહેશે કે તારું કર્તૃત્વ છે એને તું છોડ, તું કરતાય નથી, તું ભોગતાય નથી, તું દ્રષ્ટા છે, તું દ્રષ્ટા છે. બરાબર? દ્રષ્ટા છે એટલે તું જોઈ લે કે ખરેખર તું હું કહું છું એટલે દ્રષ્ટા છે એમ નહીં. દ્રષ્ટા એને કહેવામાં આવે કે જે વસ્તુ સામે આવે એ એને દેખાય. તો તમે જુઓ કે તમારી બહાર પણ ઇન્દ્રિયોના માધ્યમ દ્વારા પણ જે જોવાય છે એને કોણ જાણે છે? અંદરે જે ઉઠે છે અંતઃકરણની અંદર એનું જ્ઞાન કોને થાય છે? જેને જ્ઞાન થતું હોય એ એનાથી જુદો હોય ને હોય. જો એક રસ હોય તો એને ભાન જ ના થાય. બરાબર? તો હવે તમે જુઓ, મારા કહેવાથી તમે દ્રષ્ટા છો કે હકીકતમાં તમે દ્રષ્ટા છો? એ તમે અંદર ચિંતન કરો. જેને ચિંતનની કઈ રીતે ચિંતન કરવું એ તમને બતાવવામાં આવ્યું છે કે સતત આ વિચારજો કે જેમ અનેક ટુકડાઓની અંદર એક જ વ્યક્તિના અનંત આભાસ પડ્યા છે પણ અનંત મહિના નથી, ઉપાધિમાં છે, એમ તમે દ્રઢ કરો કે અનેક વ્યક્તિઓ છે જ નહીં, બધાની અંદર મારું જ આભાસ છે.
બરાબર. અને મારો જ જો આભાસ હોય તો મારે રાગ અને દ્વેષ કોની સાથે કરવાના છે? હું જે જોઉં છું એ શું જોઉં છું? એમ હું આભાસને જોઉં છું કે પછી સંસ્કારને જોઉં છું? એમ તો આપણને અત્યાર સુધી ખબર છે કે આપણા મને એના સંસ્કારને જ જોયા છે, એના રૂપને જ જોયું છે, એની નામને જ જોયું છે, એના જ્ઞાનને જોયું છે. હજી સુધી એ આભાસ ઉપર એ નથી ગયો. બરાબર. એટલે આપણો બધો વ્યવહાર છે ને એ છીછરો છે. બરાબર. અને આ છીછરા વ્યવહારની અંદર એ આપણે રમી રહ્યા છે રોબોટની જેમ, અને આપણને એમ લાગે છે કે હું એવો જ્ઞાની છું, મને એવી ખબર છે, હું એવો માલિક છું કે હું મને જે ધારું ને એ હું કરું છું. પણ હકીકતમાં આપણે એમ નથી. આપણી અંદર ક્રોધ ઉઠ્યો, આપણા કંટ્રોલમાં નથી. બરાબર. જો ક્રોધને કંટ્રોલમાં ન રાખી શકતો હોય, કામને કંટ્રોલમાં ન રાખી શકતો હોય, તો એ માલિક કેવી રીતે કહેવો? એને થઈ જતો હોય તો પણ માલિક કેવી રીતે કહેવો? કે એ બેહોશીમાં થાય છે, હોશમાં થતું નથી. હોશમાં જો વ્યક્તિને થાય તો તમને ખબર હોય કંઈક એવી માતાઓ છે કે એને બાળક પ્રત્યે ગુસ્સો ના આવે, પણ એને એમ લાગે કે આ બાળક અતિ તોફાનમાં છે એટલે એ ડોળા કાઢીને ગુસ્સો બતાવે. હકીકતમાં એને ગુસ્સો નથી, પણ એને ગુસ્સો એટલો બતાવ્યો કે પેલું બાળક ગુસ્સાથી ભયભીત થઈને સ્થિર થઈ જાય. બરાબર. તો એણે ગુસ્સાનો ઉપયોગ કર્યો છે. બરાબર. એ નથી પોતે બળી કે નથી બાળકને એણે બાળ્યું. બરાબર. તો એ ગુસ્સાનો જે ઉપયોગ છે કોઈ વ્યક્તિએ કરી હોય તો માએ કર્યો છે. એ માને પૂછો કે ગુસ્સો તારા કોષને બાળ્યો છે? તો કે નથી બાળ્યો. પણ જો એને ગુસ્સો ખરેખર આવી જાય તો એ બાળકને મારી પણ લે છે, પોતે પણ બળે છે અને બાળકને હું બાળે છે. બરાબર. તો યા બેય જે સ્વરૂપ છે, બેય ક્રિયાઓ છે, એમાં હાથી ઘોડાનો ફેર છે. એકમાં એ માલિક છે, એકની અંદર એ ક્રોધની દાસ થઈ ગઈ છે. બરાબર. તો અત્યાર સુધી આપણા જેટલા વ્યવહારો છે એ વ્યવહારોની અંદર તમે જુઓ કે ખરેખર તમે માલિક રહ્યા છો કે એ ડેટા અનુસાર ઘટનાઓ ઘટી જાય છે, એ પણ થઈ જાય છે, અને આપણે અહમ કરીએ છીએ કે હું કરું છું. કોઈને મદદ કરો તો તમે એમ કહો છો કે હું મદદ કરું છું. કોઈની સેવા કરો તો તમે એમ કહો છો હું સેવા કરું. ખરેખર કરો છો કે ડેટા કરાવે છે? જોજો, એક વાત હું તમને કહી શકું, ભાનમાં થતી જે પ્રવૃત્તિ હોય, જે વ્યક્તિ ભાનમાં રહીને પ્રવૃત્તિ કરતી હોય એ વ્યક્તિની અંદર તમે એક શબ્દ સતત સાંભળશો, એ એમ કહેશે મને થાક જેવું નથી. એ શું કહેશે? મને થાક જેવું નથી, મને કોઈ પ્રોબ્લેમ શરીરમાં આવતા નથી, અને કોઈ પણ વ્યવહાર કરે તો એ મારા શરીરની અંદર અશાંતિ આવતી નથી. કેમ? તો એ ભાનમાં રહીને કરે. બરાબર. પણ જો ભાનમાં રહીને ન કરતી હોય ને કર્તૃત્વથી કરતી હોય અને જેની એ સેવા કરતી હોય અને સામે વ્યક્તિ એને થોડુંક કંઈક બોલે એને કે તને ભાન નથી, તારે આવી રીતે ખવડાવાય મને, તો એની જે સેવા જે ભાવથી કરતી એ ભાવમાં વિકૃતિ આવી ગઈ અને એ તરત એમ કહેશે કે હું, એને ખબર પડે છે કે તમારી સેવા કરે કોણ? એક તો હું સેવા કરું છું અને ઉપરથી મને સંભળાવે છે, તો એ સેવા નથી. બરાબર. લાગે છે શું કે આપણે નિષ્કામ ભાવે સેવા કરી રહ્યા છીએ, પણ જો ઘટના ઘટે તો નિષ્કામ નથી. બરાબર. આપણે સેવા કરી રહ્યા છીએ તો અંદર થાક લાગી રહ્યો છે, તો એનો અર્થ એમ થયો કે આપણે હુંથી કરી રહ્યા છીએ. બરાબર. આપણની અંદર સંતોષ આપવા માટે આપણે કરી રહ્યા છીએ, અથવા કોઈને બતાવવા માટે આપણે કરી રહ્યા છીએ, તો આપણા દેહની અંદર થાક લાગશે. પણ જો પ્રેમ હશે અને પ્રેમથી જે ગતિ હશે તો તમે સમજી લેજો કે એને થાકે નહીં હોય, એને રોગે નહીં હોય, એને કોઈ ફરિયાદ નહીં હોય, ઉલટાની ફ્રેશ હશે અને એની અંદર પરમાત્મા હર ઘડી, હર પલ, હર ક્ષણ છલકતો હશે. આ એનું પ્રમાણ છે. એમ. બરાબર. તો આ બધાની અંદર, દરેક સાધનની અંદર તમે જાઓ તો પરમાત્મા કે હું ઉધાર નથી રાખતો, હું રોકડું રાખું છું. મારી અંદર આજે તમે કર્યું ને કાલે આપું એમ નથી.
આ ક્ષણમાં તમે મને લક્ષ્યમાં રાખીને પ્રવૃત્તિ કરી, એક ક્ષણની અંદર હું તમને જે છું ને એ હું તમને આપી જ દઉં છું. તો આપણે આ નિરીક્ષણ કરવાનું છે કે મનની સાથે કર્યું છે કે પછી આપણા સતમાં રહીને કર્યું છે. મનનો આપણે ઉપયોગ કર્યો છે કે મને આપણો ઉપયોગ કરી નાખ્યો છે, એ આપણે નિરીક્ષણ કરવાનું છે. જો તમે નિરીક્ષણ નહીં કરો તો આ સમજાશે નહીં, બરાબર. બીજું એક છે કે કોરી કરવી છે કેસેટ, બરાબર. તો પ્રારબ્ધ છે આપણું, આ પ્રારબ્ધ છે તો હાયલું જાય છે, બરાબર. એની અંદર તમે કોઈ ફેરફાર નહીં કરી શકો, એ બાણ છૂટી ગયેલું છે, બરાબર. બાણ છૂટી ગયેલી વસ્તુની અંદર તમે એમ કહો કે મારે નહોતું મારવું, પણ હવે શું કરું ભાઈ, છૂટી ગયું તો વાગી જવાનું, બરાબર. પણ બીજું મારવું તો એમાં તમે સજાગ થઈ શકો કે ભાઈ એક રાખ્યું છે હાથમાં, જે એને તમે મૂકી દો, નાખી દો, બરાબર. અને તમારે એકેય બાણના ઉપયોગ ન કરવા હોય, તોડી નાખો, કાઢી નાખો, બરાબર. તો હવે તમને ખબર પડી કે મારે તો નિર્વાણ પદને પામવું છે, મારે અખંડતામાં સ્થિત થવું છે, મારે મારી આ કેસેટને કોરી કરવી છે, 84 લાખ યોનિઓમાંથી મારે મુક્ત થવું છે. તો આપણે એને કોરી કેવી રીતે કરશું? તમને સમજાવ્યું છે. હું આ એટલા માટે રિપીટ કરું છું કે તમારી અંદર આ વસ્તુ ભૂલાય નહીં. તો કોરી કેવી રીતે કરશું આપણે? જ્યારે પણ આપણી અંદર શું છે કામ રોડ ઉપર સંપૂર્ણ રીતે જોઈ લે એની સાથે આદત લઈ નહીં રાખે. ધારો કે આપણે કોઈ પ્રસંગ ઘડાણો અને એ પ્રસંગ વખતે આપણી અંદર જે ઉપર બીજ પડ્યું હોય એ નીકળે, તો એ વખતે જો આપણી આગળ અભ્યાસ હોય તો એ અભ્યાસના માધ્યમ દ્વારા એ અંકુર ફોડે તે જ વખતે આપણને ખબર પડી જાય. કારણ કે પ્રેઝન્ટ મોમેન્ટ હોય તો જ ખબર પડે, પ્રેઝન્ટ મોમેન્ટ ન હોય તો ન ખબર પડે. એટલે વર્તમાનની અંદર સેજ પણ અંદર હિલચાલ થાય તો એ ખબર પડે, અને ખબર પડે તો આપણને ગુરુ દ્રષ્ટિ એવી મળી છે કે આપણે એને આપણી એનર્જી આપવાની નથી, આપણે એને પોષવાની નથી. એટલે આપણે એને નથી પોષતા તો એ થોડો સમય નીકળ્યું છે એટલે એનો બબડાટ તો એ કરશે, બરાબર. એ કરવા માટે એક ધક્કો પણ આપણને મારશે, પણ સાધક સજાગ છે અને અહીંયા પોતે સાવ નિષ્ક્રિય રહે છે, તો એ બીજ નીકળી જાય છે. હવે જે બીજ નીકળ્યું ને એ તો સંચિત નીકળી ગયું, જોજો, બરાબર. બીજું એણે ન કર્યું ને, એ વ્યવહારમાં ન ગયો ને, એટલે નવું ઊભું નથી કર્યું, નવું ઊભું નહીં કર્યું, બરાબર. અને સામે જે વ્યવહાર થયો ને એ એનું પ્રારબ્ધ હતું, એનું પ્રારબ્ધ હતું. તો એણે ભોગવી લીધું કે એણે 2 શબ્દ આપ્યા, ભલે આપ્યા, એણે સાંભળી લીધા, એની સામે કોઈ વસ્તુ એણે આપી નહીં. એટલે એ કઈ વ્યક્તિ કરી શકે? તો જેની એક સુરતા સતમાં હોય. જોજો, એક જે સુરતા છે એ સતના ખીલે ઊભી જ છે, એ સતને છોડતી જ નથી, બરાબર. એ દ્રષ્ટાને છોડતી જ નથી, એ સાક્ષીને છોડતી જ નથી, પોતાના સ્વરૂપની વિસ્મૃતિ કરતી જ નથી. એવી જેની વૃત્તિ છે એ સતમાં રહીને જ એને પ્રકાશે છે, તો જ એ પ્રકાશી શકે. જો સતનો ખીલો છૂટી જાય તો એ પ્રકાશી ન શકે, કારણ કે મેદાનમાં ઉતરી છે, તો મેદાનમાં તો એ ઘસડાઈ જાય, બરાબર. જેમ તમને કીધું ને કે ધારો કે જાપાનની અંદર ધરતીકંપ આવ્યો, સુનામી થઈ, બચ્યું કોણ? તો આપણે એમ કહીએ કે જે વ્યક્તિને ખબર પડી કે સુનામી આવે છે, તો જ્યાં સુરક્ષા હોય ત્યાં જે વહી ગઈ બચી ગઈ. જ્યાં સુરક્ષા છે એને ખબર પડી કે આ અહીંયા હું વહી જઈશ તો હું સુરક્ષિત છું, તો એ ત્યાં વહી ગઈ, બચી ગઈ. પણ જે વિચારમાં રહી એને સુનામી તાણી ગઈ, બરાબર. એમ પ્રારબ્ધની અંદર અનેક પ્રસંગો ઘડાય છે, ચાહે સંબંધગત હોય, ચાહે પ્રકૃતિના ઐશ્વર્યગત હોય, પણ એમાં તણાઈ કોણ જાય?
તો કે જે એને વિચારવા બેસે છે ને એ તણાઈ જાય. પણ એ જ વખતે કોઈ વ્યક્તિ સતનો ખીલો પકડી લે ને તો આ સંબંધ હોય તો પણ ભલે અને પ્રકૃતિનું ઐશ્વર્ય હોય તો પણ ભલે એને એના મોજાઓની અંદર એને ઘસડી જતું નથી, કારણ કે એને સતનો ખીલો પકડી રાખ્યો છે. બરાબર. તો સાધક છે એ એક વખત ચૂકી જાય, બે વખત ચૂકી જાય, પણ ત્રીજી વખતે તો એને યાદ રહી જાય કે હું આ ભૂલી જાઉં છું, તાદાત્મ્ય થઈ જાઉં છું, હું પ્રસંગની ક્રિયામાં વયો જાઉં છું. એનું કારણ છે કે હું સતનો ખીલો ચૂકું છું. બરાબર. તો એ સતના ખીલે ઊભો રહેતા ધીમે ધીમે શીખશે. બરાબર. અને જેમ જેમ એ શીખતો જશે તો એ જેમ જેમ બચતો જશે ને એમાંથી એને ચાવી મળશે કે ભાઈ મારે બચવું હોય તો અહીંયા મારે કોઈનો આધાર લેવાનો નથી, પણ મારા આત્માનો જ આધાર લેવાનો. મારા આત્મા સિવાય હું કંઈ પણ આધાર લેવા જઈશ તો હું તણાઈ જઈશ. બરાબર. તો જોજો, સત છે એ એવો ખીલો છે કે જે ખીલાના આધારે તમે બધું જ છોડી શકો છો. જેના આધારે રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહના ગમે એટલા પ્રચંડ મોજા ઉછળે તો એ તમને તાણી નહીં જાય. બરાબર. એટલે સતનો ખીલો એને પકડવો પડશે. બરાબર. અને સતના અભ્યાસ માટે જે વ્યક્તિ નિત્ય અભ્યાસમાં રહે, નિત્ય વર્તમાનમાં રહે અને હર પલ હર ક્ષણ એ પોતાની જાતને ઓળખતો જો જાય અને એને જો સમજતો જાય તો એને ખબર પડે કે હું ક્યાં ઊભો છું અને આની અંદર શું શું છે. બરાબર. તો એ સજાગ જે વસ્તુ એને દેખાશે એમાં એ સજાગ થશે. બરાબર. જાણે કે જે તાળી જતું હોય તો એને ખબર પડે કે પાંચેય જ્ઞાનેન્દ્રિયોમાં કયો એવો વિષય છે કે જે મને ચૂકાવી દે છે. હું ગમે એટલો કંટ્રોલ કરું છું તો પણ મને એ લઈ જાય છે અને અહીંયા હાવી થઈ જાય છે. તો એ વ્યક્તિ એની ઉપર એ સાધના કરશે. બરાબર. રખે માનતા એટલી સૂક્ષ્મમાં અતિ સૂક્ષ્મ બીજ આપણા અંતઃકરણના ખૂણે ખાંચરે પણ સંતાયેલું હોય છે ને હોય છે. તમને પોતાને બધાને ખબર છે કે શાસ્ત્રનું અધ્યયન કર્યું અજામિલે, ભજન કર્યું સુરદાસે, જ્ઞાનનું અધ્યયન કર્યું રામતીર્થે. બરાબર. અને આ બધાની અંદર જળભરતે ધ્યાન પણ કર્યું. જોજો, બધું ત્યાગીને એ વનમાં જઈને ઉપાસના કરી, પણ અંદરના જે બીજો હતા એની અંદર સભા ન રહ્યા તો અજામિલ નેત્રના માધ્યમ દ્વારા રૂપમાં વયા ગયા, સુરદાસ નેત્રના માધ્યમ દ્વારા સ્ત્રીની પાછળ વયા ગયા, રામતીર્થ નેત્રના માધ્યમ દ્વારા એ સ્ત્રીને જોવામાં એનો રસ જાગી ગયો. અને આપણે બધાને ખબર છે કે અંદર પડેલું એક બીજ હતું જેને મૃત્યુ સમયે એ હરણનું કોણ રક્ષણ કરશે એ વાસ્તાના બીજે ભરતજીને 3 જન્મ આપી દીધા. બરાબર. ખાવાના ખેલ નથી, અંદર સૂક્ષ્મમાં અતિ સૂક્ષ્મ બીજો પડેલા છે જેને આપણે નિરીક્ષણ કરીએ તો જ આપણને ખબર પડે એમ છે. અને અહીંયા 10નો, 100નો, 25નો, 40નો, 60નો બલ્બ નહીં ચાલે. અહીંયા 1000નો જ જોશે પ્રકાશ, 1000નો જોશે. અને એ પ્રકાશ આપણી અંદર સંગ્રહિત ક્યારે થાય તો આ પાંચેય વિષયો અને સંબંધની અંદર આપણે જો સજાગ થઈએ અને આપણી જે વહેતી એનર્જી જે છે એને જો આપણે બચાવીને અંતર્મુખ લઈ જઈએ અને જેમ 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 અંતર આત્મામાં સ્થિત થતા જઈએ તો એની અંદર આ પ્રકાશ આવશે. એ સૂક્ષ્મમાં અતિ સૂક્ષ્મ જે બીજ હશે ને એને એ પ્રકાશી શકશે અને નહીં તો નહીં પ્રકાશે. એ બીજ ગમે ત્યારે પરમાત્મા ઉભરાવશે અને આપણને એમાંથી છટકાવશે. બરાબર. એટલે હર પલ હર ક્ષણ સાધકે સજાગ રહેવાનું છે ને રહેવાનું. બરાબર. પ્રારબ્ધ છે, જોજો, પ્રારબ્ધ છે એ પ્રારબ્ધની અંદર સંબંધો છે, જીવન છે, જીવનનો વ્યવહાર છે. બરાબર. તો એ વ્યવહારની અંદર સંતો એમ નથી કહેતા એને કાપો. જનક રાજાએ કીધું રાજકારણ હું પણ ચલાવું છું, એમાં જે ન્યાય આપવો જોઈએ એ ન્યાય પણ હું પણ આપું છું. રામે કીધું હું પણ કરું છું, છતાં હું જીવન મુક્ત થઈ શક્યો. કેમ? તો કે મારી એક સુરતા છે
એણે સતને છોડી નથી. બરાબર. અને આ જે બધો છે ખેલ છે એ પ્રારબ્ધનો છે, એનું મને ભાન છે. બરાબર. અને એ ખેલ ખેલવામાં ગમે તે રૂપનું મારે પાત્ર આવે તો મેં એને ભજવું છે. રાજા તરીકે ભજવું, સંન્યાસ તરીકે પણ ભજવું છે, શત્રુ તરીકે પણ ભજવું છે, અને ન્યાય કરવા માટે રાજા તરીકે પણ ભજવું છે. તો તમે વિચાર કરો કે એને એ ભજવામાં, રોલ ભજવામાં આબેહૂબ ભજવું છે. ભલા એની અંદર શંકા કરતા થઈ ગયા, પણ એ મુક્ત છે. એ મુક્ત છે એટલે હદ સુધી મુક્ત છે કે એની પોતાની જે હુંની જે વૃત્તિ હતી, જે અંતઃકરણ વિશિષ્ટ ચૈતન્ય થઈને ઊભી હતી, એ હુંને એણે વિરમાવી છે. જીવન ચરિત્ર જોતા આપણને ખબર પડે છે કે વ્યવહારમાં વિવેક કેવી રીતે રાખવો એ રામે બતાવ્યું. તો એણે બીજા એ કીધું અધ્યાત્મમાં વિવેક કેવી રીતે રાખવું એ કૃષ્ણએ બતાવ્યું. બરાબર. તો એણે અધ્યાત્મના વિવેકની અંદર કહ્યું કે સમષ્ટિનો પણ જે હું છે એને હું વિરમાવું છું. બરાબર. અને એ બતાવે છે શું? તો કે પોતાની દ્વારિકા ડૂબી, આખું કુટુંબ મર્યું. બરાબર. અને છેલ્લે એનું પોતાના શરીર ઉપર બાણનું પણ તીર વાગી ગયું, મૃત્યુનો કાળ પણ એની સામે આવી ગયો, અને છતાંય મુક્ત રહ્યા. તો એ શ્રી કૃષ્ણએ કીધું જેણે સત નથી છોડ્યું. બરાબર. જે છુમાં જેનું અસ્તિત્વ રાખ્યું છે એ મુક્ત થઈ શકે. પણ જેને છુમાં નહીં ને હુંમાં રાખ્યું હોય, ત્યારે વ્યક્તિગત હું હોય તોય ભલે અને સમષ્ટિગત હું હોય તોય ભલે. સમષ્ટિગત હું એ બંધનનું કારણ છે. જોજો, એને સૂક્ષ્મ દેહની અંદર, એને સૂક્ષ્મ અવલોકનની અંદર એને જે વસ્તુઓનો વિકાસ કરવો હશે તો એ સૂક્ષ્મ શરીર એને સાધન બનશે. પણ કોનું સાધન નહીં બને? તો કે જેણે પૂરેપૂરી કેસેટને કોરી કરી છે એનું સૂક્ષ્મ શરીર છે, એ સાધન નહીં બને. બરાબર. તો પૂરેપૂરું નિર્વાણ પદ જો મેળવવું હોય તો આપણે ક્યાં ઊભું રહેવું? તો કે સત છે ત્યાં ઊભું રહેવાનું છે. અને હર ક્ષણ નિરીક્ષણ બીજાનું નથી કરવાનું, આપણી અંદર આપણા અહંકારનું જ કરવાનું છે. બરાબર. આપણો અહંકાર અત્યારે સંબંધમાં કઈ રીતે ઊભો થાય છે, કઈ રીતે વ્યવહાર કરે છે, કઈ રીતે કપટ કરવા તત્પર થાય છે, કેવી રીતે લુચ્ચાઈ કરવા જાય છે, કોને દોષારોપણ દે છે, અને પોતે કેવી રીતે નિર્દોષ છે એ સિદ્ધ કરે છે. એને તમે પૂરેપૂરો ઓળખી લો અને પછી તમને એમ લાગે કે આનો સંગ ન કરાય તો એને છોડી દેજો. જો સતત અખંડ જે તમારું સ્વરૂપ છે, જેની અંદર જન્મ નથી, મૃત્યુ નથી, પરિવર્તનશીલતા નથી, જેની અંદર અખંડ શાંતિ, આનંદ, પ્રેમ, મૌન, વ્યાપકતા, દિવ્યતા એ બધી એની અંદર ભરેલી સભર છે. બરાબર. અને એ સભર જે છે એનું ભાન તમને ત્યારે જ થાય કે અંદર રહેલા જે પરિબળો છે એનો તમે સંગ છોડી દો તો. બરાબર. એટલે અસંગ રહેવાનું છે, અસંગ થવાનું છે, એ જે શાસ્ત્રો બોલે છે અહીંયા હજી સુધી આપણે સમજ્યા નથી. એટલે આપણે શું કરીએ છીએ? ઘરથી અસંગ થઈએ છીએ, સંબંધથી અસંગ થઈએ છીએ, પણ અહંકારના સંગમાં રહીએ છીએ. બરાબર. અને જીવન મુક્ત સંતો આપણને કહેશે કે આ બધાની વાત હું નથી કરતો, હું વાત તો એ કરું છું કે મૂળમાં તમારો અહંકાર છે એ રહેશે ત્યાં સુધી આ બધાય સંગ છે. એને છોડી દેશો તો આ બધું તૂટેલું જ છે, એ એની જોડમાં છે જ નહીં, કારણ કે એણે પકડ્યું છે આ. બરાબર. તો અહંકારનો સંગ છોડવાનો છે. એકમાં વૃત્તિનો અંત કરવો છે. કયો એક? તો કે સત જે છે એ સતની અંદર વૃત્તિનો અંત લાવશો તો એકમાં અંત જે આવ્યો એ તમારો એકાંત સાચો છે. તમારો એકાંત જે છે એ ઘર છોડીને આશ્રમોમાં જાઓ, ઘર છોડીને તીર્થોમાં જાઓ, ઘર છોડીને ક્યાંક એકાંત વનમાં વયા જાઓ તો એ એકાંત નથી, ત્યાં સંગ છે, અહીંયા ઘરે છે, સંબંધ છે, બધું લઈને ગયા છે. પણ અહીંયા સાચો એકાંત શું છે? તો કે સતત જે વ્યક્તિ છે એ પોતાની વૃત્તિને વારંવાર સતના સ્થાનમાં લઈ જાય. બરાબર. ત્યાં એનું આસન જમાવે.
અહીંયા બધાને છોડીને રહેવાની કોશિશ કરે તો એક દિવસ એના માટે કાયમના માટેનું એકાંત હશે. સંઘમાં હોવા છતાં એ એકાંતમાં છે, એ બોલતો હોવા છતાં મૌન છે, એ ચાલતો હોવા છતાં નથી ચાલતો. એ તમને અનુભવમાં આવશે કે ખરેખર સંઘ ક્યાં કરવો છે, એકાંત ક્યાં કરવું છે. બરાબર. તો સાચો એકાંત, સાચો ત્યાગ જો જોઈએ તો બહારથી નથી, અહંકારનો જેણે ત્યાગ કર્યો એ એકાંતમાં ગયો. પણ જેણે અહંકાર રાખીને ત્યાગ કરે છે એણે કોઈ ત્યાગ કર્યો નથી, કારણ કે અહંકારના મૂળની સાથે આખું વિશ્વ ઊભું છે એમ જોડે. બરાબર. એટલે મૂળને જ કાપવાની વાત છે. મૂળ જ ખોટું છે, મૂળનો આધારે ખોટો છે, મૂળનું અસ્તિત્વ નથી છતાં અસ્તિત્વ દેખાડે છે નહીં. અહંકારનું કોઈ અસ્તિત્વ નથી. તમારા નામનું અસ્તિત્વ શું? 84 લાખ યોનિઓ તમે ફરી ગયા, એમાં કયું નામ તમારું સાચું? 84 લાખ યોનિઓમાં અનેક દેહ આવ્યા, અનેક સંબંધો આવ્યા, એમાં કયા સંબંધ સાચા? કયા સંબંધ સાચા માનશે? કયો ગુરુ, કયો શિષ્ય? કોણ ગુરુ આમાં, કયો શિષ્ય છે આમાં? તો આપણને ખબર પડે છે કે આત્મા જેનો ગુરુ છે અને મનોવૃત્તિનો પોતે ખુદ એની શિષ્ય બને છે ત્યારે સાચો સંબંધ છે. બરાબર. તો એ અનુગ્રહ સતત જ્યારે એની સાથે થાય તો સમજી લેવાનું કે એ જીવ તૈરો, એનું સૂક્ષ્મ દેહ નિર્વાણ પદને પામશે, બાકી નહીં. બાકી એક વસ્તુ છે, આપણે મુક્ત જ છીએ, આપણે મુક્ત છે. આવાગમનનો જે ફેરો છે એ સૂક્ષ્મ દેહનો છે અને આપણી અંદર એવી તાકાત છે કે આપણે આને કોરી કરી શકીએ. આપણે જો દૃષ્ટિ મળે છે તો તમારે કોરી કરવી જોઈએ. જો તમને પ્રેમ હોય, એની ઉપર કરુણા હોય, કરુણા બીજા ઉપર નથી કરવાની, કરુણા આપણા સૂક્ષ્મ દેહ ઉપર કરવાની છે કે એ થાક્યું છે હવે. બરાબર. તો એની ઉપર કરુણા કરો ને એને કોરી કરો. બરાબર. પ્રારબ્ધે આવે એને ભોગવી લો, એની ફરિયાદ નહીં. જે સ્થિતિ આવે એ આપણા જ કર્મનું ફળ છે, કોઈ વ્યક્તિએ આપેલું નથી. બરાબર. તો એને ભોગવી લો અને ફરિયાદ વગર જો તમે હાલો તો સંચિત બળશે, ક્રિયમાણ નવું નહીં થાય અને આ પ્રારબ્ધ છે ભોગવાઈ થશે. બરાબર. અને પરમાત્મા આગળ પ્રાર્થના કરો કે મારી લેતી દેતીનો ચોપડો છે એ તમને ખબર છે, અમને નથી ખબર. બરાબર. એક વ્યક્તિએ ગાયું છે કે રામજી ચોપડા ચોખ્ખા રાખે, એનો હિસાબ તલે તલનો ભાખે. બરાબર. વાત સાચી છે કે શરીર અવતાર પૃથ્વી ઉપર શું કરે છે તો કે ચોપડો ચોખ્ખો કરવા. અહીંયા એવું થયું કે ચોપડો ચોખ્ખો કરવાને બદલે આપણે ભરવા માંડ્યા છે. આપણી સાધના ઊંધી હાલી, આપણે ભરવાનું કામ કર્યું. બરાબર. આપણે પ્રકૃતિનું, વ્યક્ત પ્રકૃતિને છોડવાનું કામ કર્યું અને અવ્યક્ત પ્રકૃતિને લેવાનું કામ કર્યું. રિદ્ધિ સિદ્ધિ નવનિધિઓમાં ફસાવાનું કામ કર્યું, બનવાનું કામ કર્યું. પછી શું કર્યું તો કે સમાજના જે હતા એ મટી જવા ગયા માંડ્યા અને ભક્તને ગુરુ થવામાં બનવાનું કામ કર્યું. બરાબર. તો કે ક્રાંતિ એવી વ્યક્તિ કરી શકે કે જેને આ સૂક્ષ્મ દેહને નિર્વાણમાં જવા દેવું હોય તો એ કંઈ ન બને, એ સામાન્ય છે ને સામાન્ય જ રહેશે. આત્મા કંઈ બની ન શકે તો એ કેવી રીતે બની શકે? બનતો જ નથી, નિષ્ક્રિય છે. તો આપણે નિષ્ક્રિય છીએ. જો બન્યો તો અજ્ઞાન છે અને જ્યારે કંઈ બનતો નથી તો એનું જ્ઞાન છે. બરાબર. બીજું, ખબર છે એમ જે બોલે છે એને ખબર નથી અને જે એમ કહે છે મને ખબર નથી એને ખબર છે. બરાબર. તો આપણે સતમાં ઊભું રહેવાનું છે અને અહંકારને જ જોવાનું છે. અને જોતાં તમે જો શીખશો તો અહીંયા જે સંતો કહે છે કે આ મન છે એ કેવું છે, તો એ કહે છે પણ આપણે ખુદ કહેશું કે હા એવું છે. આપણા નિરીક્ષણમાંથી જે જવાબ આવશે ને એ સાચો હશે, એ તો એનો જવાબ છે. બરાબર. આપણે જવાબ લાવો કે આમ છે કે નહીં. બરાબર. તો પ્રેક્ટિકલમાં ઉતરશો ને તો તમને ખ્યાલ. બીજું એક છે, એક પણ પ્રસંગો હોય, એક પ્રસંગમાં એક વખત ટ્રાય તો કરો
કે આપણે સતપા ઊભા રહે એની જોડે આપણે કાંઈ નથી કરવું, એને દોષારો પણ નથી દેવો અને આપણે એને ભોગવી લેવું છે. તો આપણે અહીંયા મૌન થઈ જાવ, શું થાય છે? પ્રેક્ટિકલી કરો, તમને ખબર પડશે કે ખરેખર 1000 પ્રશ્નો સોલ્વ થઈ જાય છે, ખરેખર સોલ્વ થઈ જાય છે. આ અનુભવ છે. બીજું એક છે, ગાંધીજીએ કીધું, એકનાથે કહ્યું, ગાંધીજીએ કીધું એક તવાચો મારો બીજો ગાલ ધરી દો. બરાબર, સમજીને કીધું, કારણ કે એણે સાધન લીધું હતું અહિંસા. બરાબર, તો હિંસાથી મુક્ત થવું હોય તો નિષ્ક્રિય રહો. બરાબર, એકનાથે કીધું કે એક વ્યક્તિ થૂંકો અને મેં ઇન્દ્રાયણીમાં સ્નાન કર્યું અને મેં મારી અંદરથી એવું લીધું કે ભાઈ મને 108 વખત કે હું ઇન્દ્રાયણીમાં સ્નાન ન કરત, એણે મને કરાવ્યું, એટલે એ મારો ભગવાન, કારણ કે મારી સાધનામાં એણે મને વધારો કરાવ્યો. બરાબર, એટલે એ એને વંદન કરે છે. બરાબર, આવી દૃષ્ટિ જે સાધકમાં જો આવી જાય અને એ વ્યવહાર એવી રીતે જો કરે તો ધીમે ધીમે એની આગળ ચાવી આવે. બરાબર, તો આપણે એ ચાવી લેવી છે. બરાબર, જેટલું બને એટલું સતમાં સુરતા રાખી આપણા અહંકારને જોવું છે. આપણે પ્રશ્ન હોય તો કહેવામાં ન સમજાય. તમને ખ્યાલ હોય કે વર્તમાન શબ્દ ગંગા સતી જેવાય બોલ્યા, 8 પોર ભજનમાં રહેવું એમ ભક્તોય બોલ્યા. એટલે 8 પોર ભજનનો અર્થ થયો કે એક ક્ષણ એવી ન હોવી જોઈએ કે જ્યાં આત્મદેવ ચૂકાય, એક ક્ષણ ન હોવી જોઈએ. અને ગંગા સતી જેવા એવું બોલ્યા કે નિત અભ્યાસે રહેવું. એમ તો નિતનો અર્થ થાય કે એક દિવસ એવો ન હોય કે આપણે આપણા અહંકારનો અભ્યાસ ન કર્યો હોય. એક દિવસ એવું ન હોવું જોઈએ, આપણને અભ્યાસ થવો જ જોઈએ એ ખરેખર આપણે કેવા છીએ. જે હું બહાર બોલું છું, દાવો કરું છું, મોરું પહેરીને હાલું છું, એ હું છું કે પછી મારા ઘરે જે છે ને જેવો છું એ હું છું. જોવાનું વાસ્તવિક તમે શું છો. જે તમને અસલ દેખાઈ જાય ને એ તમે છો, એનો સ્વીકાર કરો તો એની અંદર રૂપાંતરણ થશે. અને જો તમે એનો અસ્વીકાર કરશો તો રૂપાંતરણ નહીં. બરાબર, એટલે એકાંતમાં તમે જે છો એનો સ્વીકાર કરજો.
ઘરે તમે બધા બેસો છો? એક ધ્યાન દો, એમ કે એક સ્થાન ઉપર રહીને એમ કે સૂઈ જાવ, તાર કંઈ કરવાનું નથી, બરાબર? અને એક સ્થાન છે એમ કે તારે કરવાનું છે, બરાબર? એટલે આપણે ઉપર ચડી ગયા એને કંઈ કરવાનું નથી, જે હજી ઉપર નથી ચડ્યા એને કરવાનું છે, બરાબર? એટલે આપણે બીજું કંઈ નથી કરવું. અડધો કલાક દિવસનો એવો આપો કે જે તમે એક સ્થાનમાં બેસી શકો, આસનમાં બેસી શકો. આ લખી લો કે જે વ્યક્તિ અંતરયાત્રામાં ન જાય ને એનું મૃત્યુમાં સફળતા ન મળે. આ હું ચોખ્ખું કહું છું. એટલા માટે કહું છું કે ધીમે ધીમે જે વ્યક્તિ છે એ આસનમાં જેમ જેમ બેસતી જશે એમ આ બોડી સ્થિર થશે, મન અંતરંગ સ્થિર થશે, વૃત્તિ શાંત થશે, વિચારોના ભમરડો છૂટશે અને તમે તમારા આત્મદેવની સાથે આસન બેસાવીને બેસશો, બરાબર? એટલે શરૂઆતની અંદર વિક્ષેપ થાય, પણ જો તમે એને ગાંઠો નહીં અને તમે યાં એને નિયમનમાં લાવો તો ધીમે ધીમે તમને જે આનંદ આમાં મળશે ને એવું શેમાંય નહીં મળે. આ અંતરયાત્રા છે અને આ સાધના સાચી છે, બરાબર? એટલે તમારે કાંઈ નહીં કરવાનું. તમને જે સમય એવો હોય, આમાં જો એવું નથી આટલા વાગે બેસો આટલા વાગે નહીં બેસો, એમ નહીં. દિવસનો કઈ એવી સમય છે કે જેની અંદર તમારી કોઈ પ્રવૃત્તિ નથી, વાતાવરણ શાંત છે, એકાંત છે અને તમે ત્યાં જઈને બેસવાનું રાખો. ધારો કે એમાં એક વસ્તુ નિયમમાં છે કે ભાઈ તમે બપોરે બેસો તો રોજ બપોરે જ બેસો, તમે સવારે બેસો તો રોજ સવારે જ બેસો, તમે રાતના બેસો તો રોજ રાતના જ બેસો, બરાબર? એ તમે બેસશો ને એટલે એનાથી તમારી અંદર જે પરિવર્તન આવશે ને, જે રિધમ પ્રાણની આવશે, વિચારોની આવશે, ભાવની આવશે, એવી બીજાથી નહીં આવે, બરાબર? એટલે ભલે અડધો કલાક પણ તમે બેસવાનું રાખો, બધા જ અડધો કલાક એવો નિયમ રાખો કે અડધો કલાક હું મારી શ્વાસની સાથે રહીશ ને હું જોઈશ અંદર, બરાબર? તમારા જે ઈષ્ટ હોય એનું તમે સ્મરણ કરો અને એનું સ્મરણ કરીને 5-10 મિનિટ એની સાથે ભાવ કરો અને પછી શાંત થઈ જાઓ. પછી તમે કાંઈ ન કરો, તમારું જે તમારા સહેલાઈથી જ્યાં વૃત્તિ શાંત થતી હોય ત્યાં શાંત કરી દો. પછી જુઓ કે તમારી અંદર શું શું થાય છે. જે થાય એની ફરિયાદ નથી, આપણે જોવાનું છે બસ. એનાથી શું થશે? ઘણું ખાલી થઈ જશે, ઘણું ખાલી થઈ જશે અને તમારી અંદર એક નેક આવશે બેસવાની, બરાબર? એવું કાંઈ નથી કે દરેકના પ્રારબ્ધ કેવા છે ખબર નથી, પણ ધારો કે એવું આવી ગયું ને આપણને એકાંતમાં રહેવાનું આવ્યું તો આપણે ભયભીત થશું, પાગલ થશું. ખાટલો આવી ગયો તો એ ખાટલો ખૂંચવા માંડશે, પછી જેણે ધ્યાન કર્યું હશે ને એને ખાટલો મંદિર બનશે, બરાબર? અને બીજું એક છે કે જેણે અંતરયાત્રા કરીને એ મૃત્યુ વખતે સજાગ થઈ શકે. શરીરના ભમરડો જે છૂટવા અહીંથી એ કંઈ સહેલા કામ નથી, બરાબર? પણ એ વખતે તમારી આગળ જો આ અભ્યાસ હશે તો તમારી આગળ એ ઉર્જા હશે અને એ ઉર્જા છે તમને સતત સજાગ કરી દેશે અને તમે આત્મામાં સ્થિર રહી શકશો, તમે એની સામે ઊભા રહી શકશો. જો અભ્યાસ નહીં હોય તો તમે નહીં રહી શકો, બરાબર? એટલે જેટલો સમય તમારાથી બેસાય ને તો બેસો, બેસો જ. એ જ પ્રેક્ટિકલ આપણું છે. આજે તમે આવી શકો છો અહીંયા, બરાબર? કાલે એવું હોય કે દેહ ફરિયાદ કરીને ન આવી શકે તો સત્સંગ ક્યાં કરશો? તો કે આપણી અંદર કરશું એ સત્સંગ, બરાબર? તો હેબિટ પડશે. એટલે આને અડધો કલાક
જે તમને સમય મળતો એને કર. પછી હું એમ નથી કહેતી સ્મરણ કર, મંત્ર કરવાની જરૂર નથી. ખાલી શાંત બેસો, નિષ્ક્રિય થાવ ને તમે રહી શકો છો એ જુઓ. કંઈ પણ કર્યા વગર રહી શકો છો એ જુઓ, એટલે તમને ખ્યાલ આવશે. બરાબર, તો એ કરો. બીજું એક છે, એ તમે કરતા રહેશો ને તો તમે ધારો કે અહીંયા બેઠા હો અને આપણે છોડી દઈએ છીએ પ્રવાહને અને મૌન થઈ જાય છે, તો એ વખતે તમારી અંદર તમને ખબર પડે છે. સત્સંગ ચાલતો હોય અને આપણે એને છોડી દઈએ છીએ, અચાનક બંધ કરી દઉં છું તો આપણે શાંત થઈ જઈએ છીએ, તો એ વખતે તમે જે બેસી જાઓ છો એમાં તમને ખબર પડે છે શું? જે પ્રવાહમાં આપણે વહી રહ્યા છીએ એ પ્રવાહની કેટલીક અનુભૂતિ આપણે સત્સંગમાં જે થઈ એનું કેટલું આપણને પુનરાવર્તન ત્યાં આગળ થાય છે, એની દેખાય છે આપણને. પ્રવાહનો એક અંદર જાય છે. જાય છે ને એમની આંખ બતાવે. એટલે જો હવે જોજો, તમને હું કહું છું આમ નહીં કરવાની. તમે બેસો ને આમ જ બેસો, એટલા માટે કે પૂરેપૂરો પ્રવાહ હાથના માધ્યમ દ્વારા તમારી અંદર જાય. બરાબર, આ કાંઈ હું નથી કરતી. આ એક સમજી લો, જો આ મારું શરીર તો એક ગુરુનું નિમિત્ત છે. પ્રવાહ પરમાત્માનો છે, એ આવે છે, શબ્દમાં અભિવ્યક્ત થાય છે. બરાબર, એ પરા છે કે નહીં એની ખાતરી શું? તો એ પ્રવાહની અંદર એ શબ્દ પાણીના રેલાની જેમ સરતા હોય. બરાબર, અને એ એનર્જી સાથે સરતા હોય, પણ આપણે શ્રવણમાં હોઈએ એટલે ઘણાની આગળ ડબલ એરો હોય તો એટલે બે અનુભવ થાય. એક શબ્દનો પ્રકાશ એ થાય, એનર્જીનો અનુભવ એ થાય, શૂન્યતા અંદર છવાય એનું જ્ઞાન થાય. બરાબર, પણ ધારો કે કોઈ એટલું સજાગ ના હોય તો અત્યારે શબ્દમાં હોય, તો જેવું શાંત થઈ જાય એટલે એને ફિલિંગ્સ થાય કે કંઈક વસ્તુ મારા માથામાંથી મારી અંદર જઈ રહી છે. અને જો તમે શાંત થાવ ને તે વખતે હંમેશા અહીંયા આવી જાઓ અને અહીંયા તમે જુઓ કે પ્રવાહ કેવી રીતે આવે છે. તાકે જે વસ્તુને અધૂરો છોડી દીધો હોય એને મેં સ્ટોપ ન કર્યો હોય, એને વિરામ ન આપ્યો હોય. બરાબર, એટલે વિરામ ન આપ્યો હોય તો એ પ્રવાહ ચાલુ હોય. ચાલુ હોય એટલે જેવા તમે શાંત થઈ જાઓ ને એટલે ઓપન થઈ ગયા. ઓપન થઈ ગયા એટલે તમારા શસ્ત્રદળમાંથી એ એનર્જી તમારી આખી બોડીની અંદર જાય. બરાબર, તો એ એનર્જીને તમે જવા દો. અને સત્સંગને યાદ ત્યારે નથી કરવાનો, આપણે હું સાંભળ્યું એ યાદ નથી કરવાનો. ખાલી તમે એને આવવા દો ને તો તમારા મૂળ સ્ત્રોતની અંદર એ વિરમી જાય. બરાબર, પછી હું તમને પૂછું કે તમે સત્સંગ શું સાંભળો તો તમને યાદ નહીં હોય. બરાબર, આને જો કોઈને યાદ રહી ગયું તો સમજી લેવાનું કે એટલી ક્ષણ એ નિષ્ક્રિય નહોતો, એટલી ક્ષણ એની બુદ્ધિ શ્રવણ કરતી હતી. આ હું ફેક્ટ કહું છું. ખરેખર સમજ સાથે અંદર જાય છે, એને એક વસ્તુની ખબર પડી ગઈ કે કેવા આ માંગે છે, ઈશારો મળી ગયો એને, પણ એ ઊભી રહી ગઈ એના સતમાં. બરાબર, અને સતમાં ઊભી રહી ગઈ ને વૃત્તિ, તો સમજાણું એણે સત્સંગ લીધો. બરાબર, એ સાચો સત્સંગ છે. આપણે શબ્દના અર્થનો સત્સંગ નથી કરવા માંગતા, આપણે સતનો સંગ કરવા માંગીએ છીએ. બરાબર, તો પરા આપણને સતનો સંગ કરાવે છે, અસતનો નથી કરાવતો. બરાબર, એટલે હંમેશા ખુલ્લા હાથ રાખવાના. ખુલ્લા હાથે તમારે શસ્ત્રદળમાં જોવાનું. તમને પોતાને ખબર પડશે કે એ પ્રવાહ જો શાંત હશે ને તો શાંત થઈને પણ એનર્જી આવશે. એ વિશેષ રૂપે હશે તો વિશેષ રૂપે પણ આવશે. એ પ્રેમ રૂપે હશે તો તમને પ્રેમ રૂપે પણ આવશે. બરાબર, અને એ આવશે તો બને કે કોઈના હાથ પગ ઠંડા થઈ જાય, કોઈના ગરમ થઈ જાય, તો આ એના પ્રમાણે બને. બરાબર, તો એ ઉતરે છે એટલે આપણે એને મહત્વ આપવાની છે
આપણે બીજા કોઈને મહત્ત્વ નથી આપતા, બરાબર? કારણ કે આપણે છૂને જ મહત્ત્વ આપીએ છીએ, છું સિવાય કોઈને નહીં, બરાબર? એટલી કે અહીંયા આવો ને એટલી કેર કરવી. બીજું એક છે કે 10-15 મિનિટ તમે અહીંયા ધ્યાનમાં બેસો ને, કાંઈ કરવાનું નથી, શાંત રહી જાઓ. તમે જે લઈ આવ્યો છે નીકળી જશે, અને પછી જે શાંત થશે ને જે શ્રવણ કરશે ને સીધું શ્રવણ કરશે, બરાબર? એટલે એ કરવું છે. અને પ્રેક્ટિકલ તો કરવું કે આપણે સત્સંગના છાંયડામાં બેઠા છીએ તો આપણો વ્યવહાર એવો ન થઈ જવો જોઈએ કે જેમાં બીજા અજ્ઞાન ન લે, બરાબર? લોકો એવા કહેવાવાળા હોવા જોઈએ કે આ કેવા સત્સંગમાં ગયું એનું પરિવર્તન થઈ ગયું, બરાબર? અને પરિવર્તન છે એ જ સત્સંગ બીજાને લાવે ને તો ન લાવે, બરાબર? એટલે આમૂલ પરિવર્તન આપણને થવું જોઈએ. બીજું, તમને લોકોને જે ગુરુએ આપ્યું છે એ ગુરુએ તો બોર્ડમાં લખીને આપ્યું છે, અને આપ્યું છે આ જ જે હું આ બોલું છું એ, બરાબર? છતાં પરિવર્તન ન થયું. કેમ ન થયું? જો એમના ગુરુએ બોર્ડ ઉપર લખીને બધું સમજાવ્યું છે, તો આપણને એમ થાય કે એણે સ્પષ્ટ સમજાવ્યું છે, એમાં ક્યાંય ગોટાળા નથી. ગામઠી ભાષામાં સમજાવ્યું છે કે જેથી સાવ અભણ હોય એ સમજી શકે, બરાબર? આપણે ક્યાં ઊભા રહ્યા? તો એ ગુરુના સહી સાથે, એ ગુરુના જ્ઞાન સાથે, એ ગુરુના આશ્રમ સાથે, એ ગુરુના સત્સંગીઓ જેટલા શિષ્યો હોય એના સંબંધની સાથે આપણે ધીમે ધીમે આપણે એવી પ્રવૃત્તિની સાથે જોડાયા કે જેનો સંકેત હતો ત્યાં ન જોડાણા, આમાં જોડાણા, બરાબર? તો આપણે એમાં જોડાવવું નથી. એટલું જ કહેલું કે તારા તું માની લે ને હું ચૈતન્ય છું, બસ બીજું કાંઈ કરતું નથી. ખાલી માની જ લે, પછી ચૈતન્ય છું બસ એટલી માની. એટલે માની લેને છીએ, બરાબર? મનથી એમ નહીં, મનથી માનવાનું નથી, મનને જ છોડી દેવાનું છે. હજી તમે સાંભળો એની કેસેટ. હું તમને શું કહું, હજી તમે એની કેસેટ સાંભળો. એણે જે કીધું છે એ દોરીને કીધું એમ, અને દોરીને એણે સમજાવ્યું કેવી રીતે બોડી બને છે, કેવી રીતે એની વ્યવસ્થા છે, એ બધું સમજાવ્યું, બરાબર? અને સ્વરૂપ શું છે એ ગામઠી ભાષામાં એણે સમજાવ્યું. તો માની લેવાની વાત જ નહોતી અહીંયા, એ તો સૌ મુખે ગયેલું છે, બરાબર? મને એ તો પણ સૌ આપણે ક્યાં ઊભા રહી ગયા? મારું એ કેવું છે, એ બરાબર છે. તમે ક્યાં ઊભા રહી ગયા? જો હું શું કહું દાદા, એણે તો આપણને કીધું પણ હજી આપણામાં એ રહ્યું. જો મારું શું કહેવું છે કે એ ગુરુએ જે આપ્યું, બરાબર, આ શરીરને શોધવું પડ્યું છે. આ હું સ્પષ્ટ કહું છું, આ શરીરને શોધવું પડશે. આ શરીરે જ્ઞાન કેવી રીતે લીધું તે તમને કહું. તમને એમ થશે કે આવી રીતે જેને ભૂખ હોય ને અને જેને પ્રશ્ન હોય ને એ પ્રશ્નનો જવાબ ન મળે ને તો જેમ વિદ્યાર્થી મૂંઝાય ને એમ આ શરીર મૂંઝાતું હતું. હવે તમે એમ વિચાર કરો ને કે આપણને એમ થાય કે એવું શું કરીએ કે જેથી માં પ્રગટ થઈ જાય, એવું શું કરીએ કે માં પ્રગટ થઈ જાય, બરાબર? બેબી નાની હતી, 5 વર્ષની હશે, એ બધા છોકરાઓ રમતા હતા. હું ઓટલા પર બેસીને જોયા કરતી હતી કે આ છોકરા રમે છે, ભલે બેબી રમતી એમ. એમાં એની ઉપર દાવ હતો સંતા કુકડીનો, જોજો. હવે એ સંતા કુકડીના દાવની અંદર એ એવી પેલી હતી ને કે એને કપટ નહોતું. એટલે થાય શું કે એ ભોળી, એટલે એને એમ થાય કે જ્યાં કોઈ સંતાણ હોય શોધી આવું ને પછી થપ્પો મારું, બરાબર? હવે અહીંયા થપ્પો મારવો છે, એ બેબી અહીંથી ખસીને બધે શોધવા નીકળે એટલે નજીક જે સંતાણા હોય તો થપ્પો મારી દે. એ બેબીને 5-6 વખત દાવ આવ્યો, બરાબર? હું એ જોયા કરતી હતી. જો ભગવાનને જ્ઞાન આપવું હોય એ કેવી રીતે જ્ઞાન આપે એમ,
એની પર દાવ જતો નહોતો અને એ રડવા જેવી થઈ ગઈ. એટલે મેં એને એમ કીધું કે તું છે ને શોધવા નહીં જા, તું છે ને અહીંયા ઊભી રહે, પછી આટલા ડગલા માંડ એમ, બરાબર? તને દેખાઈ જાય ને એટલે અહીંયા થપ્પો માર, પણ તું પોતે ચાલીને ન જા ત્યાં એમ, આની આસપાસ જ ઊભી રહે એમ, અને તું પકડી લે બધાને એમ. કારણ કે આ જે સંતાણા છે લાંબો ટાઈમ સુધી સંતાઈ ન શકે. જે સંતાણા હોય એ લાંબો ટાઈમ સુધી એ ડોક્યા કરે કે પેલી ગઈ તો હું થપ્પો મારું એમ, બરાબર? એટલે આને એ શીખવાડ્યું. એટલે એ એટલામાં ને એટલામાં ઊભી રહી અને આમ જોયા કરે બધે એમ, અને દેખાઈ જાય એટલે કોક જોવા જાય એટલે થપ્પો મારી દેતી હતી. એનો દાવમાંથી એ મુક્ત થઈ એમ. અને એમાંથી અચાનક ચમકારો મને મળી ગયો કે અરે મારી માં મારી અંદર છે, હું માને મૂકીને શોધવા હાલું છું, બરાબર? 1 કિલો હું છોડી દઉં છું અને બારે શોધવા હું હાલું છું, તો મારી અંદર કામ, ક્રોધ, લોભ, મોહ તો થપ્પા મારે જ ને, બરાબર? એને થપ્પો સીધો લાગે એમ છે, કારણ કે હું કિલો છોડું છું, બરાબર? પણ હું આ કિલો જો પકડીને એને શોધું તો મારા અંતઃકરણની અંદર એ બધા ક્યાં સુધી છુપાયેલા રહેશે, બરાબર? હવે છે રમત જો આ, અને એમાંથી એક મળી ગયું જે તમને અત્યારે બતાવી રહી છું કે એક વૃત્તિ સતમાં ઊભી રાખો, એને છોડો નહીં, બરાબર? હવે આમાંથી જ્ઞાન લીધું છે, એને કોઈ શાસ્ત્ર નહોતું, બરાબર? તો તમે વિચાર કરો કે જ્ઞાન જેને લેવું છે, જેને ખરેખર પ્રશ્ન છે, તો એ મૂંઝાઈને એટલે સમષ્ટિને એને જવાબ આપવા માટે તત્પર થવું જ પડે. અને અચાનક એવું થાય કે આપણી પાસે કાંઈ જ ન હોય ને ત્યારે આપણે શરણાગત થઈ જાય અને ફ્લેશ થઈ જાય આપણી અંદર. તો જ્ઞાન તો સભર છે બધી બાજુ. આ તમને હું બતાવું ને, તમને એમ થાય કે ખરેખર જ્ઞાન કેવી રીતે લેવાય તે. આ તમને આમાંથી બતાવ્યું. મેં જ્ઞાન એવી રીતે જ લીધું છે. જે તમને અરીસોને બધું બતાવ્યું એ માએ મને એવી રીતે બધું બતાવીને શીખવાડ્યું હતું, અને હું તમને આ શીખવાડું છું, બરાબર? એમ કે ગુરુ હોય તો દરેક બાળકોને ગુરુ કોઈ પ્રસાદી આપે અને એનો આનંદ હોય, બરાબર? ક્યારેક જીવ એવી સ્થિતિમાં હોય કે એને ગુરુની વસ્તુ ઉપર મૂલ્ય ન હોય, પણ ગુરુના આત્મા ઉપર મૂલ્ય હોય એને, બરાબર? એટલે એ આત્મા સાથે જોડાયેલી હોય, બરાબર? પણ એક ક્ષણ એવી આવી જાય કે એ ક્યાંક આત્માને છોડીને જો ઊભી રહી જાય તો વ્યવહારની અંદર થતો જો વ્યવહારો ને એને ડંખ મારી જાય, ચૂકી જાય એટલી ક્ષણે એમ, બરાબર? તો એવી રીતે આ એક શરીર એક ક્ષણ ચૂકી ગયું હતું. એવું થયું કે સ્વામીજીની સોળસી હતી, અને એ સોળસી વખતે અમે લોકો ત્યાં હતા, અને જ્યારે અમે સૌથી છેલ્લા વિદાયમાં હતા, તો ખબર પડી કે સ્વામીજીએ બધાને કંઈક ને કંઈક ભેટ આપી. જો ખબર પડી, આ જીવને ખબર પડી કે સ્વામીજીએ બધા શિષ્યોને કંઈક ને કંઈક ભેટ આપી, બરાબર? અને મને નહોતી આપી, બરાબર? જેવા અમે રોડ ઉપર આવ્યા અને બસમાં ચડવા જતા હતા ને એક વ્યક્તિ બોલી કે બાપુએ બધાને ભેટ આપી, અને બધાને ભેટ આપી તો મને નથી આપી, બરાબર? અને જીવ મૂંઝાણો, બરાબર? રાજકોટ ગયો ઠરે નહીં, ઠરે એટલે નહીં, એવું તે કયું કર્મ કર્યું કે એના આવા ઉત્તમ દિવસે મને પ્રસાદીથી વિમુખ કરી દીધી. આમ મેં એવું કયું કર્મ કર્યું એમ કે જેથી મને વિમુખ કરી એણે. એમ એટલું મૂંઝાય ને તો ફાધર એમ કે તું મૂડમાં નથી. મેં કહ્યું ના બાપુ એવું નથી એમ, પણ શોધે એ કે ભૂલ ક્યાં એમ. કારણ કે જે કર્યું હતું એ પરમાત્માની સાક્ષીએ કર્યું હતું, અને હંમેશા મા ભગવતીનું શિવશક્તિને હું સાક્ષી રાખતી અને કરતી કે જેથી કોઈ સંત પણ એમ ન કહી શકે કે તે આમ કર્યું છે એમ. હર પલ અક્ષણ ખબર નહીં કેમ પણ કુદરત ઉપર એટલી શ્રદ્ધા અને એટલો જ વિશ્વાસ, અને છતાં આ ઘટના ઘટી
એટલે મને પીડા થઈ ગઈ આમ. પીડા થઈ ગઈ એટલે ખાવાનું ન ભાવે ને એમ થાય કે બાપુએ આમ કેમ કર્યું, મારી જોડે જ આમ કેમ કર્યું. બીજે ત્રીજે દિવસે ફાધર બેઠા હતા ને 2-4 જણા સત્સંગીઓ આવ્યા કે એ લોકોને ખબર પડી કે માં આવ્યા છે, તો એમ કે હાલો આપણે માં જોડે સત્સંગ કરવા જઈએ. અને એ લોકો આવ્યા, બધા બેઠા હતા. એમાં હું અંદર બાની જોડે ચા પીતી હતી, એટલે મને આવીને એક જણે કીધું કે બારે સત્સંગીઓ આવ્યા છે ને બાપુ બોલાવે તમને. મેં કહું આવું છું. મેં કહું ભાઈને કહો કે હું આવું છું. એટલે ફાધરને એવું હતું કે સત્સંગીઓ આવે ને એટલે એને એવો ઉમંગ હોય કે આ દીકરી મારી સત્સંગ કરે એમ, એને એવું બરાબર. એટલે એમાં એ 2 જણા વચ્ચે સત્સંગ ચાલે, ફાધર ને પેલા સંત સાથે. સંતે રામાયણનો દાખલો લીધો. જો કેવી ઘટના ઘટે છે. રામાયણનો દાખલો લીધો અને એ દાખલામાં પાછો આ દાખલો કે રામચંદ્રજી બધાને ભેટ આપી, હનુમાનજીને ન આપી. બરાબર. એટલે માતા સીતાએ કીધું કે આપણા બેનું મિલનનો જે આધાર છે એ આ છે, અને તમે એને મૂકીને બધાને ભેટ આપો છો તો આને. હવે રામચંદ્રજી કે મારે તો નથી આપવી, તમને ઈચ્છા હોય તો આપો, મારે એને નથી આપવી. બરાબર. હું એને સમજું છું એમ, તમે એને આપવી હોય તો આપો એમ. એટલે માતા સીતાએ હાર આપ્યો એમ, અને હનુમાનજીએ એ હારને તોડ્યો છે. અને પછી જ્યારે એને પૂછવામાં આવ્યું ત્યારે એને એમ કીધું કે જે મોતીમાં રામ ન હોય એ મોતીને હું શું કરું એમ, હું તો રામ પ્યાસું. બરાબર. અને એમ કહે છે કે આ વાત હવે એ 2નો વાર્તાલાપ થતો હતો. હું જઈ ચડીને મેં શ્રવણ જ કર્યું અને મને એમ તરત થઈ ગયું કે મારા ગુરુએ મને અન્યાય કર્યો જ નથી એમ, કારણ કે હું એના આત્મા સાથે ઊભી છું, હું એના આત્માને પ્રેમ કરું છું, તો મને તો ન્યાય આપ્યો એને એમ. અને એ દિવસે જે હું કૂદી અને બાપુ જેમ કે તું આટલી બધી આનંદમાં કેમ? મેં કહું બાપુ હું 3 દિવસથી સૂતી નથી એમ. હું એ વિચારું છું કે બધાને આપ્યું, મને કેમ નહીં એમ. હું કયા એવા કર્મમાં રહી ગઈ કે જેથી એ મને વિસ્મૃતિ કરી ગયો. અને હકીકત આ તમને સાચું કહું છું કે એને 72 કલાક જ્યારે એ બેભાન થયા ત્યારે બાપુના હૃદયમાં આ શરીરનું સ્થાન હતું. જે ભાનમાં આવ્યા ને એ આ ખોળામાં બાપુનું માથું આવ્યું ને પછી એ ભાનમાં આવ્યા. અને એના જ ભાઈ મને લઈ ગયા અને એને એમ કહ્યું કે અંજુબેન બાપુનું માથું તમારા ખોળામાં નાખો ને તમારા હાથ મૂકો તો બાપુ કદાચ ભાનમાં આવે એમ. અને મેં હાથ મૂક્યો ને બાપુ ભાનમાં આવ્યા. અને ભાનમાં આવ્યા ને પહેલો શબ્દ એમ છે કે અંજુ ના આવી. એટલે આપણને થયું કે જેના હૃદયમાં આ નામ છે બસ આપણે જોઈએ છે શું. એટલે કહે છે ને ક્યારેક જીવ કયા સંઘમાં આવી જાય તો એ શું વિચારી લે, અને જ્યારે એ સંઘ છોડી દે તો એ ક્યાં ઊભો હોય એમ. આવી નાની નાની બાબતમાં હું તમને બતાવું કે પરમાત્મા ગુરુ રૂપે હર પલ હર ક્ષણ આપણી આસપાસ ઘૂમી રહ્યો છે. આપણા પ્રશ્નોને એ બતાવી રહ્યો છે, જવાબ આપી રહ્યો છે. આપણું નિરીક્ષણ નથી. જો નિરીક્ષણ હોય તો આપણને મળી જાય. એટલે પ્રેમ છે ને ગુરુના શરીરને નહીં, ગુરુની વસ્તુને નહીં, ગુરુના ઐશ્વર્યને નહીં, ગુરુની રીધિ સિદ્ધિને નહીં. પ્રેમ કરો ગુરુના આત્માને. બરાબર. તમે ગુરુના આત્મા સાથે પ્રેમમાં જોડાશો ને તમે પૂર્ણ જ છો. બધા ક્યાંય અપૂર્ણ નથી. બરાબર. પરમાત્મા તમને અહીંયા જ લઈ જાય બધા. તમારી માહિતી સાંભળીને કોમ્પ્યુટર બગડી ગયું હતું મારું. પછી મનોજભાઈ છે ને એ ઓળખી લીધું.